ઉત્તર ભારતના એક સમૃદ્ધ અને ઐતિહાસિક ગામ હતું જેનું નામ હતું સુમેરપુર. સુમેરપુર પોતાની હરિયાળી ફળદ્રુપ જમીન અને મહેનતુ લોકો માટે જાણીતું હતું. ગામની વચ્ચે એક જૂની પણ ખૂબ જ વિશાળ અને સુંદર હવેલી હતી, જેને લોકો મોટી હવેલીના નામથી જાણતા હતા. આ હવેલી શેઠ દીનાનાથની હતી. શેઠ દીનાનાથનું નામ માત્ર સુમેરપુરમાં જ નહીં પરંતુ આસપાસના ઘણા જિલ્લાઓમાં ઇજ્જત અને સન્માન સાથે લેવામાં આવતું હતું. દીનાનાથજી આ મુકામ રાતોરાત હાંસલ કર્યો નહોતો, પરંતુ તેની પાછળ તેમના યુવાનીના દિવસોનો કઠોર પરિશ્રમ, ત્યાગ અને પ્રામાણિકતા છુપાયેલા હતા. ગામના વૃદ્ધ લોકો આજે પણ ચોરા પર બેસીને દીનાનાથની મહેનતની મિસાલો આપતા હતા. તેઓ જણાવતા હતા કે કેવી રીતે દીનાનાથે એક નાની કરિયાણાની દુકાનથી શરૂઆત કરી હતી અને પોતાની સૂઝબૂછથી અનાજનો એટલો મોટો વેપાર ઊભો કરી દીધો જે આજે તેમના ગોદામોમાં અનાજ રાખવાની જગ્યા ઓછી પડતી હતી. દીનાનાથ હવે ઉંમરના એવા પડાવ પર હતા જ્યાં શરીર થાકવા લાગે છે, વાળ સફેદ થઈ ગયા હતા અને આંખો ઉપર જાડા ફ્રેમના ચશ્મા પડી ગયા હતા. પરંતુ તેમના અવાજમાં એ જ જૂનો રૂઆબ અને નિર્ણયોમાં એ જ જૂની કડકાઈ આજે પણ કાયમ હતી. દીનાનાથનો પરિવાર બહુ મોટો ન હતો, પરંતુ જે પણ હતો તે તેમની દુનિયા હતી. તેમની પત્નીનું અવસાન થોડા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું, જેના પછી તેઓ થોડા એકલા પડી ગયા હતા, પરંતુ તેમણે ક્યારેય પોતાની નબળાઈને પોતાના ચહેરા પર આવવા દીધી નહોતી. તેમને બે પુત્રો હતા, મોટો પુત્ર વિપુલ અને નાનો પુત્ર કમલ. વિમલ સ્વભાવથી ખૂબ જ શાંત અને ગંભીર અને પોતાના પિતાના નકશે કદમ પર ચાલનારો માણસ હતો. તેને પોતાનો અભ્યાસ પૂરો કર્યો પછી શહેરની નોકરીની જાખમજાળને ઠુકરાવીને પિતા સાથે ગામમાં જ તેમનો વ્યવસાય સંભળાવવાનો નિર્ણય લઈ લીધો હતો. ગામવાસીઓ કહેતા કે વિમલમાં દીનાનાથનો પડછાયો દેખાય છે. તે વહેલી સવારે ઉઠતો, ખેતરો અને ગોદામોના ચક્કર લગાવતો, મુનિમો સાથે હિસાબ કિતાબ કરતો અને મજૂરોની સમસ્યાઓને એવી રીતે ઉકેલતો જાણે તેઓ તેના પોતાના પરિવારના સભ્યો હોય. વિમલની પત્નીનું નામ સુધા હતું. સુધા એક ખૂબ જ સંસ્કારી અને સમજદાર મહિલા હતી. તેને ઘરની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે સંભાળી રાખી હતી. સાસુના ગયા પછી તેણે ક્યારેય દીનાનાથને કોઈ વસ્તુની કમી અનુભવવા દીધી નહોતી. સવારની ચાથી લઈને રાતના જમવા સુધી તે સસરાની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. બીજી તરફ હતો નાનો પુત્ર કમલ. જેવું નામ તેવો તેનો સ્વભાવ હોવો જોઈતો હતો, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. કમલ ઘરનો સૌથી નાનો પુત્ર હોવાને કારણે બાળપણથી જ લાડ પ્યારમાં બગડેલો હતો. દીનાનાથે પોતાની ગરીબીના દિવસોમાં જે કષ્ટો વેઠ્યા હતા તેઓ નહોતા ઈચ્છતા કે તેમના બાળકોએ પણ એ બધું જોવું પડે. તેથી તેમણે કમલની દરેક જીદ પૂરી કરી. કદાચ આ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. કમલ ભણવામાં તો સરેરાશ હતો જ, પરંતુ તેનું મન કામકાજમાં બિલકુલ લાગતું નહોતું. તે આખો દિવસ મિત્રો સાથે રખડતો, નવા નવા શોખ પાળતો અને પિતાની કમાણી પર જલસો કરતો. તેને લાગતું હતું કે પિતાએ એટલું બધું ભેગું કરી રાખ્યું છે કે તેને આખી જિંદગી હાથ પગ હલાવવાની જરૂર જ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કમલના લગ્ન તાજેતરમાં જ પોતાના એક શહેરની છોકરી સાથે થયા જેનું નામ શિખા હતું. શિખા આધુનિક વિચારો ધરાવતી છોકરી હતી, પરંતુ આધુનિકતા અને સ્વચ્છંદતામાં એક બારીક તફાવત હોય છે જેને તે કદાચ સમજી શકી નહોતી. હવેલીમાં આવ્યા પછી જ તેને પોતાની રીતભાતીએ દર્શાવવાનું શરૂ કરી દીધું હતું કે તેને ગામનું આ સાદું જીવન અને જૂની પરંપરાઓ ખાસ પસંદ નથી. દીનાનાથ પોતાની હવેલીના મોટા વરંડામાં આરામ ખુરશી પર બેસીને અવારનવાર બહારના બગીચાને નિહાળ્યા કરતા હતા. બહારથી જોતા તેમનું જીવન પરિપૂર્ણ લાગતું હતું. ભરેલો પૂરો પરિવાર, આજ્ઞાકારી મોટો દીકરો, સેવા કરનારી મોટી વહુ અને અઢળક સંપત્તિ. પરંતુ જે સુકૂન શાંતિ તેમની આંખોમાં જોવી જોઈતી હતી તે ધીરે ધીરે ગાયબ થઈ રહી હતી. તેમને ઘરની હવાઓમાં એક અજીબ ફેરફાર અનુભવાઈ રહ્યો હતો. આ ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હતો. જેમ હવામાન બદલાતા પહેલાં પવનની દિશા બદલાય છે, દીનાનાથને દુનિયા જોઈ હતી. તેમણે કેટલાય પરિવારોને બનતા અને બગડતા જોયા હતા. તેમનો અનુભવ તેમને કહી રહ્યો હતો કે તેમની હવેલીના પાયામાં ક્યાંક ને ક્યાંક તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે, જે અત્યારે દેખાઈ રહી નથી, પરંતુ જો સમયસર તેને પૂરવામાં નહીં આવે તો પરિણામ ભયાનક આવી શકે છે. એક દિવસની વાત છે. સાંજનો સમય હતો અને સૂરજ આથમી રહ્યો હતો. હવેલીના આંગણામાં તુલસી પાસે સુધા દીવો પ્રગટાવી રહી હતી. વાતાવરણમાં અગરબત્તીની સુગંધ પણ ફેલાયેલી હતી. દીનાનાથ પોતાની બેઠકમાં મુનિમજી સાથે આખા દિવસના વેપારનો હિસાબ જોઈ રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. ત્યારે જ બહારથી એક ઝડપી કાર રોકાવાનો અવાજ આવ્યો. આ કમલની કાર હતી. તે પોતાના કેટલાક મિત્રો સાથે શહેરથી પાછો ફર્યો હતો. તેના ઉતરતા જ મિત્રોના જોર જોરથી હસવાના અને વાતો કરવાના અવાજો આવવા લાગ્યા. દીનાનાથે મુનિમજીને ઇશારો કર્યો કે આજનું કામ અહીં જ રોકી દેવામાં આવે. મુનિમજી જૂના વફાદાર હતા. તેઓ સમજી ગયા કે શેઠજીનો મૂડ હવે બગડી શકે છે. તેથી તેઓ ચૂપચાપ ચોપડા સમેટીને ચાલ્યા ગયા. કમલ લથડાતા ડગલે અંદર આવ્યો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે નશા અને અહંકારનું મિશ્રણ લાગતી હતી.
વિમલ હજુ મંડી બજારથી પાછો ફર્યો ન હતો. કમલ સીધો તેને પિતા પાસે આવ્યો અને કોઈ પણ ભૂમિકા બાંધ્યા વગર બોલ્યો કે બાપુજી, મને કેટલાક રૂપિયાની સખત જરૂર છે. દીનાનાથે ચશ્માની ઉપરથી તેને જોયો અને શાંત અવાજે પૂછ્યું કે હજુ ગયા અઠવાડિયે તો તને પૈસા આપ્યા હતા, આટલી જલ્દી શું જરૂર પડી ગઈ? કમલે ચીડાઈને કહ્યું કે તમે દરેક વાત પર હિસાબ કેમ માંગવા લાગો છો? મારા મિત્રો એક નવો બિઝનેસ પ્લાન બનાવે છે અને મારે તેમાં ઇન્વેસ્ટ કરવું છે. જો હું અત્યારે પૈસા નહીં આપું તો તેઓ મને પોતાના ગ્રુપમાંથી બહાર કાઢી દેશે. દીનાનાથે ઊંડો શ્વાસ લીધો અને કમલને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બેટા, વેપાર આવી રીતે હવામાં નથી થતો. તેના માટે અનુભવ અને સમજની જરૂર હોય છે. તું પહેલાં વિમલ સાથે મંડી જવાનું શરૂ કર, કામને સમજ, પછી આપણે નવા બિઝનેસ વિશે વિચારીશું. પરંતુ કમલને આ વાત બિલકુલ પસંદ ના આવી. તેને ઊંચા અવાજે કહ્યું કે ભાઈ તો બસ ગલ્લા પર બેસીને તોલમોલ કરવાનું જાણે છે. મારે તેમની જેમ કરિયાણાની દુકાન નથી ચલાવવી. મારે મોટો માણસ બનવું છે અને તમે હંમેશા મારા રસ્તામાં અડચણ ઊભી કરો છો. આ કહીને તે પગ પછાડતો પોતાના રૂમ તરફ જતો રહ્યો. દીનાનાથ ખામોશ રહી ગયા. આ પહેલી વાર નહોતું જ્યારે કમલે તેમની સાથે આ રીતે વાત કરી હોય, પરંતુ આજે તેના લહેજામાં જે કડવાશ હતી તે પહેલાં ક્યારેય અનુભવાઈ નહોતી. તેમને લાગ્યું કે આ શબ્દો કમલના નથી, પરંતુ કોઈ બીજી જ વિચારધારાનું પરિણામ છે જે ધીરે ધીરે તેના મગજ પર હાવી થઈ રહી છે. તે જ રાત્રે જમવાની ટેબલ પર સન્નાટો છવાયેલો હતો. સામાન્ય રીતે રાતનું જમવાનું આખો પરિવાર એકસાથે જમતો હતો અને દિવસભરની વાતો શેર કરતો હતો, પરંતુ આજે માહોલ ભારે હતો. વિમલ પણ મંડીથી પાછો આવી ગયો હતો અને તેને કદાચ મુનિમજી પાસેથી સાંજની ઘટના વિશે ખબર પડી ગઈ હતી. તે ચૂપચાપ પોતાની થાળીમાં જોઈ રહ્યો હતો. સુધા રોટલી પીરસી રહી હતી. શિખા પોતાની ખુરશી પર બેસી મોબાઈલમાં વ્યસ્ત હતી, જાણે તેને આસપાસના માહોલથી કોઈ ફરક જ ન પડતો હોય. દીનાનાથે જમવાનો પહેલો કોળિયો લીધો જ હતો કે શિખાએ માથું ઊંચક્યા વગર કહ્યું કે બાપુજી, મારે અને કમલને આવતા મહિને ફરવા માટે વિદેશ જવું છે. ત્યાંની ટિકિટ અને હોટલ બુકિંગ માટે પૈસા જોઈશે. દીનાનાથનો હાથ અધવચ્ચે જ રોકાઈ ગયો. તેમણે શિખા તરફ જોયું. શિખાના ચહેરા પર કોઈ ખચકાટ કે સંકોચ નહોતો. આ માંગણી નહોતી, પરંતુ એક પ્રકારનો આદેશ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિમલે સંયમ રાખતા કહ્યું કે શિખા, અત્યારે સિઝનનો સમય છે, મંડીમાં બહુ કામ છે અને આ વખતે પાકની ખરીદી માટે આપણે બધા રોકડ કેશની જરૂર પડવાની છે. શું આ ટ્રીપ થોડા મહિના માટે ટાળી ન શકાય? શિખાએ મોબાઈલ ટેબલ પર પછાડ્યો અને તીખા અવાજે બોલી કે ભાઈ, કામ તો આખી જિંદગી ચાલતું રહેશે. અમારી પણ તો પોતાની જિંદગી છે. લગ્ન પછી અમે ક્યાંય વ્યસ્ત ગયા પણ નથી અને એમ પણ બાપુજી પાસે એટલા પૈસા છે, છતાં પણ અમે નાની નાની ખુશીઓ માટે તરસતા રહીએ. એ ક્યાંનો ન્યાય છે? સુધાએ વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે શિખા, ભાઈનો મતલબ ના પાડવાનો નથી. તેઓ બસ એમ કહી રહ્યા છે કે અત્યારે સમય થોડો અનુકૂળ નથી. પરંતુ શિખાએ સુધાની વાત વચ્ચે જ કાપી નાખી અને કહ્યું કે ભાભી, તમે તો રહેવા જ દો. તમને તો બસ રસોડું, વાસણ અને ઘરની ચાલ દિવાલો જ ગમે છે. તેનો અર્થ એ નથી કે બધાની વિચારસરણી એવી જ હોય. દીનાનાથે થાળી છોડી દીધી. તેમનું મન ભરાઈ આવ્યું હતું. પૈસાની વાત નહોતી. વાત એ લહેજા અને એ વિચારતી હતી કે હવે તેમના ઘરના આંગણામાં પોતાના મૂળ જમાવી રહી હતી. તેમણે કંઈ પણ બોલ્યા વગર હાથ ધોયા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તે રાત્રે હવેલીના મોટા રૂમમાં દીનાનાથને ઊંઘ ન આવી. તેઓ પડખા ફેરવતા રહ્યા. તેમની આંખો સામે ભૂતકાળની તસવીરો ફરવા લાગી, જ્યારે ઘર નાનું હતું, કમાણી ઓછી હતી, પરંતુ હસી ખુશીની કોઈ કમી નહોતી. બધા હળી મળીને રહેતા હતા, એકબીજાનું સન્માન કરતા હતા, પરંતુ આજે બધું હોવા છતાં પણ એક ખાલીપો હતો. તેમને લાગી રહ્યું હતું કે તેમના ઘરમાં કેટલાક એવા તત્વો, કેટલાક એવા વિચારો પ્રવેશ કરી ચૂક્યા છે જે ધીરે ધીરે બધું જ ખતમ કરી દેશે. તેમને શાસ્ત્રોની વાતો યાદ આવવા લાગી, જેમાં ઘરની સુખ શાંતિના નિયમોનું વર્ણન હતું. તેમને લાગ્યું કે કદાચ તેમણે બાળકોને સુવિધાઓ આપવાના ચક્કરમાં સંસ્કાર આપવામાં ક્યાંક ને ક્યાંક કમી રાખી દીધી છે. આગામી થોડા દિવસો સુધીનો ઘરનો માહોલ તણાવપૂર્ણ જ રહ્યો. કમલ અને શિખાએ વાત કરવાનું ઓછું કરી દીધું હતું. તેઓ પોતાના રૂમમાં જ રહેતા અથવા બહાર ફરતા રહેતા. વિમલ અને સુધા પ્રયત્ન કરતા કે બધું સામાન્ય થઈ જાય, પરંતુ તૂટેલા દોરાને જોડવો એટલો સરળ નથી હોતો. એક સવારે જ્યારે દીનાનાથ પોતાના બગીચામાં ટહેલી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે તેમના જૂના મિત્ર પંડિત રાધેશ્યામજી તેમને મળવા આવી રહ્યા છે. પંડિતજી ગામના ખૂબ જ જ્ઞાની અને સન્માનિત વ્યક્તિ હતા. તેઓ દીનાનાથના સુખ દુઃખના સાથી હતા. દીનાનાથે આગળ વધીને તેમનું સ્વાગત કર્યું અને તેમને વરંડામાં બેસાડ્યા. પંડિતજીએ દીનાનાથના ચહેરાને ધ્યાનથી જોયો અને પૂછ્યું કે શેઠજી, શું વાત છે? આજે તમારા ચહેરા પર પેલી હંમેશા જેવી ચમક દેખાઈ નથી રહી. કોઈ ચિંતા છે કે શું?
દીનાનાથે એક ફિક્કા સ્મિત સાથે કહ્યું કે શું કહું પંડિતજી, ગળપણ આવી ગયો છે, કદાચ તેનો જ થાક છે. પંડિતજી હસી પડ્યા અને બોલ્યા કે દીનાનાથ, આપણે બાળપણના મિત્રો છીએ, તો દુનિયાથી પોતાની પરેશાની છુપાવી શકે છે, પણ મારાથી નહીં. જનાબ, શું વાત છે જે તને અંદરને અંદર ખાઈ રહી છે? દીનાનાથનો બંધ તૂટી ગયો. તેમણે પંડિતજીને ઘરના બદલાતા માહોલ, કમલ અને શિખાના વ્યવહાર અને પોતાની વધતી ચિંતાઓ વિશે બધું જ જણાવી દીધું. તેમણે કહ્યું કે મને સમજાતું નથી કે મેં ક્યાં ભૂલ કરી. મેં તો બસ મારા બાળકોને ખુશ જોવા ઈચ્છ્યા હતા. પંડિતજી ખૂબ જ ધીરજથી તેમને બધી વાતો સાંભળી. પછી તેઓ ગંભીર થઈને બોલ્યા કે દીનાનાથ, આ માત્ર તારા ઘરની વાર્તા નથી. આજના સમયમાં આ ઘણા ઘરોની વાર્તા બની ગઈ છે, પરંતુ તારે યાદ રાખવું પડશે કે સમસ્યા બહાર નથી, અંદર છે. જ્યારે ઘરના સભ્યોમાં હું અને મારુંની ભાવના અમે અને અમારું કરતાં મોટી થઈ જાય, ત્યારે વિનાશના બીજ આપોઆપ અંકુરિત થવા લાગે છે. પંડિતજીએ આગળ કહ્યું કે જુઓ મિત્ર, જીવનમાં પૈસા, ખ્યાતિ અને સુવિધાઓ જરૂરી છે, પરંતુ ઘરને ઘર બનાવી રાખવા માટે ત્યાગ અને સમર્પણનો પાયો જોઈએ. પંડિતજીની વાતો સાંભળીને દીનાનાથને થોડી શાંતિ મળી, પરંતુ તેમના મનમાં હજુ પણ ઘણા પ્રશ્નો હતા. તેમણે પૂછ્યું કે તો મારે શું કરવું જોઈએ? શું મારે ચૂપચાપ આ બધું થતું જોવું જોઈએ? પંડિતજીએ કહ્યું, ના, ચૂપ રહેવું એ ઉકેલ નથી, પણ ક્રોધ કરવો એ પણ સાચો રસ્તો નથી. તારે મૂળને ઓળખવું પડશે. તારે એ સમજવું પડશે કે એવી કઈ વૃત્તિઓ છે જે તારા બાળકોના મનને દૂષિત કરી રહી છે. પંડિતજીએ પોતાની જોડીમાંથી એક જૂની પોથી કાઢી અને કહ્યું કે આપણા પૂર્વજોએ ગૃહસ્થ જીવન માટે કેટલાક નિયમો બનાવ્યા હતા, જે આપણે આધુનિકતાની દોડમાં ભૂલી ગયા છીએ. તેમણે દીનાનાથને સમજાવ્યું કે સમય રહેતા જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ હાથમાંથી નીકળી શકે છે. ત્યાં જ અંદરથી જોર જોરથી દલીલના અવાજો આવવા લાગ્યા. આ અવાજ શિખાનો હતો. દીનાનાથ અને પંડિતજી તરત જ અંદરની તરફ દોડ્યા. ત્યાંનું દૃશ્ય જોઈને દીનાનાથનું દિલ બેસી ગયું. શિખા હાથમાં ઘરની ચાવીઓનો જુડો લઈને ઊભી હતી અને સુધા માથું નમાવીને રડી રહી હતી. શિખા બૂમો પાડી રહી હતી કે હવે બહુ થયું, હું આ ઘરમાં નોકરાણી બનીને રહી શકું તેમ નથી. મને ઘરની જવાબદારી જોઈએ, મને તિજોરીની ચાવી જોઈએ. આખરે મારો પણ આ ઘર પર એટલો જ હક છે જેટલો ભાભીનો છે. વિમલ પાસે જ ઊભો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો, પરંતુ તે પોતાના સંસ્કારોને કારણે ચૂપ હતો. કમલ સોફા પર બેસીને મોબાઈલ ચલાવી રહ્યો હતો, જાણે ત્યાં કંઈ થઈ જ રહ્યું ન હોય. દીનાનાથે ધ્રુજતા અવાજે પૂછ્યું કે આ શું તમાશો થઈ રહ્યો છે? શિખાએ ફરીને સસરા તરફ જોયું. તેની આંખોમાં જરાય મર્યાદા નહોતી. તેને કહ્યું કે બાબુજી, તમાશો તો તમે લોકોએ બનાવી રાખ્યો છે. મોટા દીકરા અને મોટી વહુને માથે બેસાડી રાખ્યા છે અને અમને પૂછવાવાળું કોઈ નથી. હવેથી આ ઘરનો હિસાબ કિતાબ મારા હાથમાં હશે, ત્યારે જ મને શાંતિ મળશે. આ ઘટના દીનાનાથ માટે એક આંચકા સમાન હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે વાત અહીં સુધી પહોંચી જશે. ઘરના ભાગલા, અધિકારોની લડાઈ, આ બધું તો તેમણે બીજાના ઘરોમાં થતું સાંભળ્યું હતું. આજે આગ તેમના પોતાના આંગણા સુધી પહોંચી ગઈ હતી. પંડિતજીએ દીનાનાથના ખભા પર હાથ રાખ્યો અને આંખોમાં તેમને શાંત રહેવાનો ઇશારો કર્યો. તેમણે શિખાને સાંસ્વરમાં કહ્યું કે દીકરી, ગુસ્સો છોડી દે. આ ઘર તમારા બધાનું છે. આપણે બેસીને વાત કરીશું. પરંતુ શિખા સાંભળવાના મૂડમાં નહોતી. તે ચાવીઓ ત્યાં ટેબલ પર પછાડીને પોતાના રૂમમાં જતી રહી. કમલ પણ ઉઠીને તેની પાછળ ચાલ્યો ગયો. આંગણામાં ફરીથી સન્નાટો છવાઈ ગયો, પરંતુ આ વખતે સન્નાટો ખૂબ જ ભયાનક હતો. સુધા હજુ પણ ડુસકા ભરી રહી હતી. વિમલે પિતા તરફ લાચાર નજરે જોયું. દીનાનાથ પોતાની જગ્યાએ પૂતળાની જેમ ઊભા હતા. તેમને પંડિતજીને એ વાત યાદ આવી રહી હતી કે ઘરને તોડવા માટે બહારના લોકોની જરૂર નથી હોતી. આજે તેમને પોતાની આંખો સામે એ સત્ય ઘટિત થયું દેખાઈ રહ્યું હતું. તે દિવસ પછી હવેલી બે ભાગમાં વહેંચાઈ ગઈ. ભલે દિવાલ નહોતી ઉઠી, પણ હૃદયમાં દિવાલો ઊભી થઈ ગઈ હતી. એક જ છત નીચે રહેતા હોવા છતાં બે અલગ અલગ દુનિયા વસી ગઈ હતી. એક તરફ વિમલ અને સુધા હતા, જે પિતાની સેવા અને ઘરની શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને બીજી તરફ કમલ અને શિખા હતા, જે દરેક વાત પર પોતાનો હક જતાવતા અને મનમાની કરવા પર ઉતરી આવ્યા હતા. દીનાનાથ સમજી ગયા હતા કે આ તો માત્ર શરૂઆત છે. આવનારા દિવસો હજુ પણ મુશ્કેલ હોવાના છે. તેમને હવે ચિંતા સતાવા લાગી હતી કે તેમની આખી જિંદગીની કમાણી, આ માન સન્માન, આ હવેલી બધું જ વિખરાઈ જશે જો આ બગડતા સંજોગોને સંભાળવામાં નહીં આવે તો. પરંતુ સવાલ એ હતો કે તેનું સંભાળવું કેવી રીતે? શું કમલ અને શિખાને તેમને ભૂલનો અહેસાસ કરાવી શકાતો હતો, અથવા વિધિના વિધાન કંઈક બીજું જ હતું? મિત્રો, સુમેરપુરની આ હવેલી જે આગ સળગી રહી હતી તે હજુ જ્વાળા બની નહોતી, પણ ધુમાડો નીકળવાનું શરૂ થઈ ગયું હતું. દીનાનાથે હવે એક કડક નિર્ણય લેવાનો હતો. એક એવો નિર્ણય જે કદાચ તેમના પરિવારને હંમેશા માટે બદલી નાખતો. શું તેઓ પોતાના પરિવારને એક રાખી શકશે,
કે પછી આ હવેલી પણ એ વાર્તાઓનો ભાગ બની જશે જે લોકો ખંડેરોનો જોઈને સંભળાવે છે? આ જાણવા માટે આપણે આ વાર્તાનું આગલું પાનું પલટાવવું પડશે. તે રાત પછી હવેલીની હવા એકદમ બદલાઈ ગઈ. જે ઘરમાં પહેલાં સવારની શરૂઆત ભજનો અને હસતી મજાકથી થતી હતી, હવે ત્યાં અજીબસી ખામોશી રહેવા લાગી. આ ખામોશી સુકૂનવાળી નહોતી, પણ એવી હતી જેવી કોઈ તોફાન આવતા પહેલાં હોય છે. દીનાનાથે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા હતા, પરંતુ પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે આ પારકાપણું તેમને અંદરથી તોડી રહ્યું હતું. શિખા અને કમલે હવે સંપૂર્ણપણે પોતાની અલગ દુનિયા બનાવી લીધી હતી. તેઓ પોતાના રૂમમાંથી ત્યારે જ બહાર નીકળતા જ્યારે તેમને જમવાના ટેબલ પર આવવાનું હોય અથવા ક્યાંક બહાર જવાનું હોય. વિમલ અને સુધા પૂરો પ્રયત્ન કરતા કે તેમની સાથે વાતચીત કરવામાં આવે, પરંતુ સામેથી જવાબમાં કાં તો મહેણા મળતા અથવા મૌન. પરિસ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે એક દિવસ શિખાએ રસોડામાં પ્રવેશ કર્યો અને સુધાને કહ્યું, ભાભી, આજથી મારું અને કમલનું જમવાનું અલગ બનશે. સુધાના હાથમાંથી શાકભાજીની ટોકરી છૂટી ગઈ. ભારતીય પરિવારોમાં ચૂલો અલગ થવાનો અર્થ માત્ર ખાવાનું અલગ બનવું નથી હોતો, પરંતુ આ સંબંધોના તૂટવાની પહેલી અને સૌથી પાકી મહોર હોય છે. સુધાએ શિખાને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. તેને કહ્યું કે શિખા, આ તું શું કહી રહી છે? લોકો સાંભળશે તો શું કહેશે? એક જ ઘરમાં બે રસોડા કેવી રીતે ચાલી શકે? બાબુજીને કેટલું દુઃખ થશે? પરંતુ શિખાએ રૂવાકથી જવાબ આપ્યો કે મને લોકોની પરવા નથી, અને વળી મને તમારું બનાવેલું મસાલેદાર અને તેલવાળું ખાવાનું પસંદ નથી આવતું. અમે અમારી હેલ્થનું ધ્યાન જાતે રાખી શકીએ છીએ. વાત દીનાનાથના કાને પહોંચી. તેઓ લાકડીના ટેકે રસોડાના દરવાજે આવ્યા. તેમણે જોયું કે શિખા ગેસની એક તરફ પોતાનું વાસણ ચઢાવી રહી છે અને સુધા બીજી તરફ આંસુ લૂછી રહી છે. દીનાનાથનું કાળજું કંપી ઉઠ્યું. તેમણે શિખાને કહ્યું કે વહુ, આ ઘરમાં ભાગલા પાડવા માટે નથી બન્યું. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી આ ઘરનું રસોડું એક જ રહેશે. શિખાએ ફરીથી સસરાની આંખોમાં જોયું અને કડવાશથી બોલી કે બાબુજી, તમે તમારી જૂની પરંપરાઓ તમારી પાસે રાખો. અમે આજની જનરેશનના લોકો છીએ. અમને અમારી આઝાદી જોઈએ, અને જો તમને આટલી બધી તકલીફ હોય તો તમે અમને અમારો હિસ્સો આપી દો. અમે અલગ ઘર લઈને ચાલ્યા જઈશું. હિસ્સો અને અલગ ઘર, આ શબ્દ દીનાનાથ માટે કોઈ તીરથી ઓછા નહોતા. કમલ પાસે જ ઊભો હતો, પણ તે પોતાની પત્નીને રોકવાને બદલે ફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરી રહ્યો હતો. દીનાનાથે પોતાના દીકરા તરફ આશાભરી નજરે જોયું કે કદાચ તે કંઈક બોલશે. કદાચ તે કહેશે કે પિતાજી, તમે ચિંતા ન કરો, હું શિખાને સમજાવીશ. પણ કમલે એકવાર પણ નજર ઉઠાવીને પિતા તરફ ન જોયું. તે દિવસે દીનાનાથને અહેસાસ થઈ ગયો કે તેમનો નાનો દીકરો હવે તેમનો રહ્યો નથી. તે પૂરેપૂરો કોઈ બીજાના પ્રભાવમાં છે. હારીને દીનાનાથ પોતાના રૂમમાં પાછા ફર્યા. તે દિવસે હવેલીમાં પહેલીવાર બે પ્રકારનું જમવાનું બન્યું અને પહેલીવાર દીનાનાથે ભોજન ન કર્યું. ઘરના કલેશની અસર હવે બહારના વ્યવસાય પર પણ પડવા લાગી હતી. કમલને પૈસાની ભૂખ લાગી હતી. તેને લાગતું કે હવેલી અને વ્યવસાયમાં તેનો અડધો હક છે, તેથી તે જ્યારે ઈચ્છે ત્યારે ગલ્લામાંથી પૈસા કાઢી શકે છે. એક બપોરની વાત છે. વિમલ કોઈ કામથી બેંક ગયો હતો અને દુકાન પર માત્ર મુનિમજી હતા. કમલ ત્યાં પહોંચ્યો. તેણે મુનિમજીને કહ્યું કે મારે અત્યારે 20,000 રૂપિયા જોઈએ છે. મુનિમજીએ વિનમ્રતાથી કહ્યું કે નાના માલિક, અત્યારે ગલ્લામાં એટલો રોકડ નથી. વિમલભાઈને આવી જવા દો. કમલનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેને ગલ્લા પર હાથ પછાડ્યો અને બૂમ પાડીને કે હું આ દુકાનનો માલિક છું. મારે પૈસા લેવા માટે મારા ભાઈને પૂછવાની જરૂર નથી. તેણે જબરજસ્તી ગલ્લો ખોલ્યો અને જેટલા પૈસા હાથમાં આવ્યા તે કાઢીને ખિસ્સામાં નાખી દીધા. મુનિમજીએ રોકવાનો પ્રયત્ન કરતા રહ્યા, પણ કમલે તેમને ધક્કો મારી દીધો. ધક્કો એટલો જોરદાર હતો કે વૃદ્ધ મુનિમજી દિવાલ સાથે જઈને અથડાયા અને તેમના ચશ્માનો કાચ તૂટી ગયો. કમલ ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને નીકળી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારે વિમલ પાછો આવ્યો અને તે આ ઘટનાની ખબર પડી ત્યારે તેને ખૂબ જ શરમ અનુભવાઈ. તેને મુનિમજી પાસે હાથ જોડીને માફી માંગી. મુનિમજી જે દીનાનાથજીના સમયથી વફાદાર હતા, તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે વિમલને કહ્યું કે બેટા, આજ સુધી શેઠજીએ ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરી, પણ આજે નાના માલિકે જે કર્યું તે માત્ર મારું અપમાન નથી, પણ આ ગાદી અને દીનાનાથજીના સંસ્કારોનું અપમાન છે. સાંજે ત્યારે આ વાત હવેલી પહોંચી તો દીનાનાથજીની ધીરજ ખૂટી ગઈ. તેમણે કમલને પોતાની પાસે બોલાવ્યો. કમલ ખૂબ જ અહંકાર સાથે આવ્યો. દીનાનાથે ધ્રુજતા અવાજે પૂછ્યું કે શું એ સાચું છે કે તે મુનિમજી પર હાથ ઉઠાવ્યો? કમલે કોઈ પસ્તાવા વગર કહ્યું કે હા, તે નોકર થઈને મને શીખવાડી રહ્યો હતો કે મારે શું કરવું જોઈએ. તેને પોતાની ઓકાતમાં રહેવું જોઈએ. દીનાનાથે ગુસ્સામાં પોતાની લાકડી જમીન પર પછાડી અને કહ્યું કે તે નોકર નથી, આ ઘરના સભ્ય જેવા છે. તેમણે મને આંગળી પકડીને વેપાર શીખવ્યો છે અને તું પૈસા માટે એટલો નીચે પડી ગયો કે વડીલોનું સન્માન પણ ભૂલી ગયો.
કમલે ચીડાઈને કહ્યું કે ફરીથી એ સન્માન અને સંસ્કારનું લેક્ચર. મને પૈસાની જરૂર હતી અને મેં લઈ લીધા. તેમાં કયો ગુનો કરી દીધો? ત્યાં જ શિખા પણ ત્યાં આવી ગઈ અને આગમાં ઘી હોમવાનું કામ કર્યું. તેને કહ્યું કે બાબુજી, તમે હંમેશા કમલને જ કેમ વટો છો? ભાઈ કંઈ પણ કરે તો બધું ઠીક છે અને કમલ પોતાનો હક પણ લે તો ખોટું. દીનાનાથ સમજી ગયા કે આ લોકો સાથે દલીલ કરવી એ પથ્થર પર માથું પછાડવા જેવું છે. તેમણે ખૂબ જ ભારે મનથી કહ્યું કે ઠીક છે, જો તને લાગે છે કે હું તારા રસ્તાનો કાંટો છું તો જેવું તું ઈચ્છે તેવું જ થશે. પણ યાદ રાખજે કે જે ધન માટે તું સંબંધોને કચડી રહ્યો છે તે ધન ક્યારેય ફળતું ફૂલતું નથી. તે રાત્રે દીનાનાથની તબિયત અચાનક બગડી. છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. સુધા અને વિમલ ગભરાઈ ગયા. તેમણે તરત જ ડૉક્ટરને ફોન કર્યો. ઘરમાં દોડધામ મચી ગઈ. પરંતુ નવાઈની વાત એ હતી કે બાજુના રૂમમાં હોવા છતાં કમલ અને શિખા બહાર ના આવ્યા. તેમને કદાચ લાગ્યું કે આ પણ કોઈ નાટક છે, અથવા તો તેઓ એટલી ગાઢ નિંદ્રામાં હતા કે પિતાની તકલીફ તેમને સંભળાઈ જ નહીં. વિમલે કમલના રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. વિમલ મજબૂર થઈને એકલો જ ડૉક્ટરને લેવા દોડ્યો. સુધા આખી રાત દીનાનાથના ઓશિકે બેસી રહી. તેમના માથા પર પટ્ટીઓ મૂકતી રહી. ડૉક્ટરે આવીને તપાસ કરી અને જણાવ્યું કે તણાવને કારણે બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું છે. તેમને આરામ અને માનસિક શાંતિની સખત જરૂર છે. જો આ રીતે તણાવ રહેશે તો હાર્ટ એટેક પણ આવી શકે છે. સવારે જ્યારે કમલ સૂઈને ઉઠ્યો અને તેને ખબર પડી કે રાત્રે ડૉક્ટર આવ્યા હતા, તો તેના ચહેરા પર ચિંતાની એક લકીર પણ નહોતી. ઉલટાનું તેને નાસ્તાના ટેબલ પર ચાની ચૂસકી લેતા લેતા શિખાને કહ્યું કે આ બધું ગડપણનું નાટક છે, જેથી આપણે ઇમોશનલ થઈને આપણી ડિમાન્ડ છોડી દઈએ, પણ આ વખતે હું પીગળવાનો નથી. સુધાએ આ સાંભળ્યું તો તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. શું સગો દીકરો આટલો પથ્થર દિલનો હોઈ શકે? હવે ઘરમાં પરિસ્થિતિ એવી હતી કે એક તરફ દીનાનાથ પોતાની બીમારી અને લાચારી સામે જૂજી રહ્યા હતા અને બીજી તરફ કમલ અને શિખા પોતાની નવી માંગણીઓની યાદી તૈયાર કરી રહ્યા હતા. તેઓ હવે ખુલ્લેઆમ કહેવા લાગ્યા હતા કે અમને દુકાનમાં પણ હિસ્સો જોઈએ અને જમીન જાયદાદમાં પણ. તેઓ વકીલોની સલાહ લેવા લાગ્યા હતા. ગામમાં વાતો ફેલાવા લાગી હતી. લોકો જાત ભાતની વાતો કરી રહ્યા હતા. કોઈ કહેતું કે દીનાનાથના ગડપણનો સહારો જ તેમનો દુશ્મન બની ગયો, તો કોઈ કહેતું કે કળિયુગ આવી ગયો છે. એક દિવસ જ્યારે વિમલ દુકાન પર હતો ત્યારે શિખા દીનાનાથના રૂમમાં ગઈ. દીનાનાથ પથારીમાં સૂતા હતા. શિખાએ ખબર અંતર પૂછ્યા વગર સીધી જ મુદ્દાની વાત શરૂ કરી. તેને કહ્યું કે બાબુજી, હવે રોજ રોજની કિચકિચ અમારાથી સહન થતી નથી. અમે વકીલ સાથે વાત કરી લીધી છે. આ રહ્યા કાગળો. આના પર તમે ભાઈ અને ભાભી સાઇન કરી દો. અમે અમારો હિસ્સો લઈને શહેરમાં શિફ્ટ થઈ જઈશું. દીનાનાથે કાગળો જોયા. એ ભાગલાના કાગળો હતા. જે હાથોએ એ બંનેને ખોળામાં રમાડ્યા હતા, આજે એ જ હાથોએ કાગળો પકડવામાં આવી રહ્યા હતા, જે પરિવારના ટુકડા કરવાના હતા. દીનાનાથે શિખા તરફ જોયું અને ખૂબ જ ધીમા સ્વરે પૂછ્યું કે શું કમલ પણ આ જ ઈચ્છે છે? શિખાએ તરત જવાબ આપ્યો કે હા, આ અમારા બંનેનો નિર્ણય છે. દીનાનાથે આંખો બંધ કરી લીધી. તેમની આંખોના ખૂણેથી બે ટીપા આંસુ સરકીને તકિયા પર પડ્યા. તેમણે શિખાને કહ્યું કે કાગળો મૂકી જા, હું વાંચીને જણાવીશ. શિખા કાગળો મૂકીને જીતના ભાવ સાથે બહાર નીકળી ગઈ. તેને લાગ્યું કે તેને મેદાન મારી લીધું છે, પરંતુ તેને ખબર નહોતી કે તે જે જીતની ઉજવણી કરી રહી છે તે હકીકતમાં તેની સૌથી મોટી હારની શરૂઆત છે. દીનાનાથે કાગળોને અડ્યા પણ નહીં. તેઓ બસ છત તરફ જોતા રહ્યા, જાણે ઈશ્વરને પૂછી રહ્યા હોય કે આખરે તેમની પરવરિશમાં એવી કઈ કમી રહી ગઈ હતી. તે સાંજે હવેલીની વાતાવરણમાં એક અજીબ ભારેપણું હતું. વિમલ જ્યારે ઘરે પાછો આવ્યો અને તેને ભાગલાના કાગળો વિશે ખબર પડી, ત્યારે તે આગ બબુઆ થઈ ગયો. તે સીધો કમલના રૂમમાં ગયો અને તેનું કોલર પકડી લીધું. તેને કહ્યું કે તને શરમ નથી આવતી? બાબુજી બીમાર છે અને તને ભાગલાની પડી છે. કમલે પણ વિમલને ધક્કો માર્યો અને કહ્યું કે તું મોટો ભાઈ છે તો મોટો બનીને રહે, મારો બાપ બનવાનો પ્રયત્ન ન કર. બંને ભાઈઓ વચ્ચે હાથાપાઈની નોબત આવી ગઈ. સુધાએ વચ્ચે પડીને તેમને અલગ કર્યા. દીનાનાથ પોતાના રૂમમાંથી આ બધું સાંભળી રહ્યા હતા. તેમને લાગ્યું કે હવે પાણી માથા પરથી જઈ ચૂક્યું છે. મિત્રો, આ ઘર હવે ઘર રહ્યું નહોતું, પણ એક યુદ્ધનું મેદાન બની ચૂક્યું હતું. જ્યાં ક્યારેક પ્રેમની ગંગા વહેતી હતી, ત્યાં હવે નફરત અને લાલચની આગ ધકતી હતી. પરંતુ દીનાનાથ હજુ હાર માનવા વાળામાં નહોતા. તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ જીવતા જીવા ઘરને વિખરવા નહીં દે, અથવા તો તેઓ એક એવો પાઠ બનાવશે જે આ બંનેને જિંદગીભર યાદ રહેશે. અત્યારે તો કમલ અને શિખાને લાગતું હતું કે તેઓ જીતી રહ્યા છે, પરંતુ તેમને અંદાજ નહોતો કે નિયતિએ તેમના માટે શું વિચારી રાખ્યું છે.
લાલચ અને અહંકારની પટ્ટી જ્યારે આંખો પર બંધાઈ જાય છે ત્યારે માણસને આગળની ખાઈ દેખાતી નથી અને આ જ ખાઈ હવે કમલ અને શિખાના કદમોની રાહ જોઈ રહી હતી. આખરે દીનાનાથ હવે શું કરશે? શું તેઓ બાગલાના કાગળો પર સાઇન કરી દેશે અથવા તેમની પાસે કોઈ બીજો રસ્તો છે? દોસ્તો, કહાની હજુ બાકી છે, જોડાયેલા રહેજો. તે રાતના ઝઘડા અને હાથાપાઈ વચ્ચે હવેલીમાં શમશાન જેવો સન્નાટો છવાઈ ગયો હતો. આગલા 2 દિવસો સુધી દીનાનાથ પોતાના રૂમમાંથી બહાર જ ન નીકળ્યા. વિમલ અને સુધા ચિંતિત હતા કે ક્યાંક બાબુજી સદમામાં કંઈક કરી ન બેસે, પરંતુ દીનાનાથ અંદરને અંદર એક બહુ મોટો નિર્ણય પર વિચાર કરી રહ્યા હતા. તેમણે આખી જિંદગી તડકામાં વાળ સફેદ કર્યા હતા. તેઓ જાણતા હતા કે કાચી માટીને પકવવા માટે તેને આગમાં નાખવી જ પડે છે. ત્રીજા દિવસે સવારે દીનાનાથે વિમલના હાથે આખા પરિવારને બેઠકમાં બોલાવવાનો સંદેશો મોકલ્યો. કમલ અને શિખા ઘણી મોડેથી અને ખૂબ જ અનિચ્છાએ બેઠકમાં આવ્યા. તેમના ચહેરા પર હજુ પણ એ જ અક્કડ હતી, જાણે તેઓ કોઈ જંગ જીતીને આવ્યા હોય. શિખાની નજરો વારંવાર દિવાલ ઘડિયાળ પર જઈ રહી હતી, જાણે તે બતાવવા માંગતી હોય કે તેનો સમય કેટલો કિંમતી છે અને બાબુજી તેને બરબાદ કરી રહ્યા છે. દીનાનાથ પોતાની આરામ ખુરશી પર બેઠા હતા. ચહેરા પર બીમારીનો થાક ચોક્કસ હતો, પરંતુ આંખોમાં એક અજુબ દ્રઢતા હતી. તેમણે કમલ તરફ જોયું અને ખૂબ જ શાંત સ્વરે કહ્યું કે મેં તમારા બંનેની વાતો પર અને તે દિવસના ઝઘડા પર ઘણો વિચાર કર્યો છે. મને લાગે છે કે તમે બંને કદાચ સાચું કહી રહ્યા છો. હવે તમે લોકો બાળક નથી રહ્યા, પોતાનું ભલું બુરું સમજવા લાગ્યા છો. કમલ અને શિખાએ એકબીજાની તરફ જોયું. તેમની આંખોમાં ચમક આવી ગઈ. તેમને લાગ્યું કે કદાચ તેમની બ્લેકમેલિંગ કામ કરી ગઈ છે અને બાબુજી ભાગલા માટે માની ગયા છે. દીનાનાથે પોતાની વાત આગળ વધારી અને કહ્યું કે હું ભાગલાના વિરુદ્ધમાં નથી, પરંતુ એ નથી ઈચ્છતો કે જે જાયદાદને મેં લોહી પરસેવાથી બનાવી છે તે અનુભવની કમીને કારણે બરબાદ થઈ જાય. તેથી મેં એક નિર્ણય લીધો છે. કમલે ઉત્સુકતાથી પૂછ્યું કે શું નિર્ણય બાબુજી? દીનાનાથે કહ્યું કે હું તરત જ ઘરને જાયદાદના ભાગલા નહીં કરું, પરંતુ હું તને એક તક આપવા માંગુ છું. આજથી ગામની બહાર વાળું આપનું સૌથી મોટું અનાજનું ગોદામ તારી જવાબદારી હશે. આવતા 6 મહિના સુધી એ ગોદામનું આખું કામકાજ, ખરીદ વેચાણ અને નફો નુકસાન બધું તારા હાથમાં રહેશે. વિમલને ગોદામ સાથે કોઈ લેવા દેવા રહેશે નહીં. જો આ 6 મહિનામાં તું એ ગોદામને નફામાં ચલાવીને બતાવે છે અને પોતાની કાબિલિયત સાબિત કરે છે તો 6થા મહિનાની છેલ્લી તારીખ હું ખુશી ખુશી આખી જાયદાદનો અડધો હિસ્સો તારા નામે કરી દઈશ. અને હા, આ 6 મહિનામાં ગોદામથી થનારી બધી જ કમાણી તારી હશે. તેમાંથી તારે ઘર ખર્ચ માટે એક પૈસો પણ આપવાની જરૂર નથી. આ પ્રસ્તાવ સાંભળીને કમલ અને શિખા ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમને તો જાણે મોં માંગ્યું વરદાન મળી ગયા હતા. અનાજનું ગોદામ તો અસલી સોનાની ખાણ હતી, જ્યાંથી લાખોનો માલ આવતો અને જતો હતો. તેમને લાગ્યું કે 6 મહિના તો બહુ દૂરની વાત છે. તેઓ તો 1 મહિનામાં જ એટલું કમાઈ લેશે કે તેમને કોઈ આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. વિમલ કંઈ કહેવા માંગતો હતો. તે જાણતો હતો કે કમલને વેપારની એબીસીડી પણ નથી આવડતી અને તે ગોદામને ડૂબાડી દેશે. તેણે કહ્યું કે બાબુજી, પરંતુ દીનાનાથે હાથ ઉઠાવીને વિમલને રોકી દીધો. તેમની આંખોમાં એક સખત આદેશ હતો કે વચ્ચે બોલીશ નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિમલ મનમાં સોસીને રહી ગયો. કમલે તરત જ કહ્યું કે મને મંજૂર છે બાબુજી, હું તમને બતાવી દઈશ કે હું ભાઈ કરતાં વધુ સારો બિઝનેસ ચલાવી શકું છું. શિખાના ચહેરા પર પણ વિજય સ્મિત હતું. તેને હવે તેની વિદેશ યાત્રા અને નવા દાગીનાના સપના સાચા થતા દેખાઈ રહ્યા હતા. બીજા દિવસથી કમલે ગોદામનો ચાર્જ સંભાળી લીધો. તે નવી ગાડીમાં બેસીને નવા કપડાં પહેરીને ગોદામ પહોંચ્યો. ત્યાંના જૂના મુનિમ અને મજૂરો જે વર્ષોથી દીનાનાથના વફાદાર હતા, તેમણે હાથ જોડીને કમલનું સ્વાગત કર્યું. પરંતુ કમલના મગજ પર તો માલિક બનવાનો નશો સવાર હતો. તેને જતાં ત્યાંના જૂના અને અનુભવી મેનેજર કાકાને બોલાવીને કહ્યું કે હવે અહીંના નિયમો બદલાશે, જૂની પદ્ધતિથી કામ નહીં ચાલે. કાકાએ સમજાવવાની કોશિશ કરી કે બેટા, અનાજનું કામ વિશ્વાસ પર ચાલે છે, આમાં ઉતાવળ કરવી ઠીક નથી. કમલ ભડકી ગયો. તેને બધાની સામે કાકાને ખીજાને કહ્યું કે મને જ્ઞાન ના આપો, કામ કરવું હોય તો કરો, નહીતર ઘરે બેસો. કાકા, જેમણે દીનાનાથ સાથે આખી જુવાની વિતાવી હતી, તે અપમાનો ઘૂંટ પીને ચૂપ રહી ગયા. કમલે પોતાની નવી પાવર બતાવવા માટે સૌથી પહેલાં જૂના વફાદાર કર્મચારીઓને હટાવવાનું શરૂ કર્યું અને તેમની જગ્યાએ પોતાના આવનારા મિત્રો અને શહેરના કેટલાક ચાપલૂસ લોકોને રાખી લીધા. તેને લાગતું હતું કે તેના મિત્રો જે તેના અસલી શુભચિંતકો છે. સાંજે હવે ગોદામ પર કામની જગ્યાએ મહેફિલો જામવા લાગી. જે જગ્યા અનાજની પવિત્રતા માટે જાણીતી હતી, ત્યાં હવે હસી મજાક અને પાર્ટીઓનો દોર શરૂ થઈ ગયો. કમલ ગલ્લામાંથી પૈસા કાઢતો અને મિત્રો પર લૂંટાવતો. તેને લાગી રહ્યું હતું કે ગોદામમાં રાખેલો માલ ક્યારેય ખતમ જ નહીં થાય.
બીજી તરફ હવેલીમાં શિખાએ પણ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે ગોદામની કમાણી હવે પૂરેપૂરી તેમની હતી. તેથી શિખાએ ઘરમાં નવી નવી વસ્તુઓ મંગાવવાનું શરૂ કરી દીધું. તેણે પોતાના રૂમનું આખું ફર્નિચર બદલાવી નાખ્યું, મોંઘા પડદા લગાવ્યા અને ઓનલાઈન શોપિંગની તો જાણે હારમાળા લગાવી દીધી. એક દિવસ તેણે ઘરમાં પોતાની સખીઓની કીટી પાર્ટી રાખી. પાર્ટી માટે તેણે શહેરથી મોંઘું ખાવાનું મંગાવ્યું. જ્યારે સુધાએ મદદ કરવા માટે પૂછ્યું તો શિખાએ પોતાની સખીઓની સામે જ તેને અપમાનિત કરતા કહ્યું કે અરે ભાભી, તમે રહેવા દો, તમારી પસંદગી બહુ ગામઠી છે, મારી ફ્રેન્ડ્સે આ બધું સારું નહીં લાગે, તમે બસ ચા મોકલી દેજો. સુધાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેને ઘરની શાંતિ માટે અપમાનનો આ ઘૂંટ પણ પી લીધો. દીનાનાથ પોતાના રૂમની બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા. તેમનું દિલ રોઈ રહ્યું હતું, પરંતુ તેઓ જાણતા હતા કે ઘાને ભરવા માટે પરુનું બહાર નીકળવું જરૂરી હોય છે. વેપારમાં ઘટાડાની શરૂઆત ખૂબ જ ધીમા ઝેરની જેમ થઈ. કમલને જલ્દી અને મોટો નફો કમાવો હતો. તેના એક નવા મિત્રને તેને સલાહ આપી કે બાજુના જિલ્લામાંથી સસ્તું અને હલકી ગુણવત્તાનું અનાજ ખરીદીને તેને પોતાના ગોદામના સારા અનાજમાં ભેળવી દેવામાં આવે. મિત્રએ સમજાવ્યું કે અરે કમલભાઈ, કોઈને ખબર નથી પડતી. દળાયા પછી બધો લોટ એક જ જેવો હોય છે, પરંતુ આનાથી નફો બમણો થઈ જશે. કમલની આંખો પર લાલચના ચશ્મા ચઢેલા હતા. તેને ફક્ત પૈસા દેખાઈ રહ્યા હતા. તેને લાગ્યું કે આ તો બહુ શાનદાર આઈડિયા છે. તેને તરત જ હા પાડી દીધી. આવતા અઠવાડિયે જ ગોદામમાં રાતના અંધારામાં ટ્રકોમાંથી હલકું અનાજ ઉતરવાનું શરૂ થઈ ગયું. જૂના મજૂરોએ દબાયેલા અવાજે વિરોધ કરવા ચાહ્યો, પરંતુ કમલે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને ચૂપ કરી દીધા. બેડશીલનો આ ખેલ શરૂ થઈ ગયો. કમલ અને શિખાની તુજરીઓ ભરાવા લાગી. તેઓ બંને સાતમા આસમાને હતા. તેમને લાગતું હતું કે વિમલ અને દીનાનાથ તો મૂર્ખ હતા જે આટલી મહેનત કરતા હતા. અસલી બિઝનેસ તો આ છે. તેમણે વિમલને નીચો બતાવવાની કોઈ તક છોડી નહીં. જમવાના ટેબલ પર કમલ અવારનવાર કહેતો કે જોયું બાબુજી, મેં 1 મહિનામાં જ ગોદામનું ટર્નઓવર કેટલું વધારી દીધું. ભાઈ તો બસ લકીરના ફકીર છે. વિમલ ચૂપચાપ સાંભળતો રહેતો. તેને બજારની હવાનો અંદાજો હતો. તેને ખબર હતી કે મંડીમાં શાક પડતા વાર નથી લાગતી અને એ જ થયું જેનો ડર હતો. સુમેરપુર અને આસપાસના ગામોમાં દીનાનાથની દુકાનનો માલ તેની શુદ્ધતા માટે જાણીતો હતો. લોકો આંખ બંધ કરીને ભરોસો કરતા હતા, પરંતુ ધીરે ધીરે દુકાનોમાંથી ફરિયાદો આવવા લાગી. મહિલાઓએ ફરિયાદ કરી કે રોટની રોટલીઓ કાળી પડી રહી છે, દાળમાં કાકરા અને માટી વધારે નીકળી રહ્યા છે. શરૂઆતમાં તો આ ફરિયાદો એકલદોકલ હતી, જેને કમલે એમ કહીને ટાળી દીધી કે લોકોને ફરિયાદ કરવાની આદત હોય છે. પરંતુ ધીરે ધીરે આ અવાજ વધવા લાગ્યો. જે જૂના જથ્થાબંધ વેપારીઓ વર્ષોથી દીનાનાથ પાસેથી માલ લેતા હતા, તેમણે માલ પાછો મોકલવાનું શરૂ કરી દીધું. એક દિવસ એક ઘણો જૂનો ગ્રાહક જે બીજા શહેરથી આવતો હતો, તે ગોદામ પર આવ્યો. તે ગુસ્સામાં હતો. તેણે કમલની સામે અનાજની ગુણી ખોલીને બતાવી અને કહ્યું કે શેઠજી, આ શું કચરો મોકલી દીધો તમે? અમે તમારા નામે માલ વેચીએ છીએ. અમારી દુકાન પર ગ્રાહકો ગાળો આપી રહ્યા છે. કમલે પોતાની ભૂલ માનવાને બદલે તે વેપારી પર જ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. તેને અકળાઈને કહ્યું કે લેવું હોય તો લો, નહીંતર રસ્તો પકડો. અમારી પાસે ગ્રાહકોની કોઈ કમી નથી. તે વેપારી અપમાનિત થઈને ચાલ્યો ગયો, પણ જતાં જતાં તેણે કહી દીધું કે આજ સુધી આ ગાડી પર દીનાનાથથી બેસતા હતા તો અહીંથી લક્ષ્મી વરસતી હતી. આજે તું બેઠો છે તો અહીંથી ફક્ત દુર્ભાગ્ય નીકળશે. કમલને આ વાતની જરાય અસર ન થઈ. તેને લાગ્યું કે 1-2 ગ્રાહકોના જવાથી શું ફરક પડે છે, પરંતુ તેને વેપારનો આ પાયાનો નિયમ ખબર નહોતી કે એક અસંતુષ્ટ ગ્રાહક 100 નવા ગ્રાહકોને આવતા રોકે છે. મંડીમાં હવાની જેમ વાત ફેલાઈ ગઈ કે દીનાનાથના ગોદામમાં હવે 2 નંબરનું કામ થાય છે. જે ઇદ્દત કમાવામાં દીનાનાથને 50 વર્ષ લાગ્યા હતા, તેને કમલે માત્ર 2 મહિનામાં દાવ પર લગાવી દીધી હતી. બીજી તરફ ઘરમાં શિખાની ફરમાઈશો વધતી જતી હતી. હવે તેને એક મોટી ગાડી જોઈતી હતી. કમલ પર દબાણ વધી રહ્યું હતું. વેચાણ ઓછું થઈ રહ્યું હતું અને ખર્ચ વધી રહ્યા હતા. આ ખાઈને પૂરવા માટે કમલે હજુ વધુ ભેળસેળ કરવાનું શરૂ કરી દીધું. તે એક એવા દલદલમાં ઘસી રહ્યો હતો જ્યાંથી નીકળવું અશક્ય હતું. વિમલ બધું જોઈ રહ્યો હતો. તેનું મન બહુ વ્યથિત હતું. તેણે એક સાંજે દીનાનાથને કહ્યું કે બાબુજી, હવે તો હદ થઈ ગઈ છે. મંડીપમાં આપણી બદનામી થઈ રહી છે. લોકો આપણા નામ પર થૂકી રહ્યા છે. હવે તો તેને રોકી લઉં. દીનાનાથે વિમલના ખભા પર હાથ રાખ્યો અને ગંભીર સ્વરે કહ્યું કે બેટા, જ્યાં સુધી માણસ પોતે ઠોકર નથી ખાતો ત્યાં સુધી તેને રસ્તાના પથ્થર દેખાતા નથી. હમણાં તેને પડવા દે. હજી તેનું પડવું પૂરું નથી થયું. જો મેં તેને અત્યારે બચાવી લીધો તો તે જીવનભર ગોળીઓનો સહારો સૂઝશે. આપણને આપણી શાખની ચિંતા છે, પરંતુ મને તો દિવસની ચિંતા છે
જ્યારે હું નહીં હોઉં, એટલે ધીરજ રાખ. જે થઈ રહ્યું છે તે થવા દે. 3જો મહિનો આવતા આવતા ગોદામની હાલત ખરાબ થવા લાગી હતી. લેણદારોના પૈસા બાકી હતા અને આપવા માટે કમલ પાસે રોકડની અછત થવા લાગી હતી. તેણે શિખાને કહ્યું કે ખર્ચ થોડો ઓછો કર, અત્યારે આતંક છે. પરંતુ શિખાએ ઉલટાનું તેના પર જ આરોપ લગાવી દીધો કે તમે કેવા બિઝનેસમેન છો જે પત્નીના નાના મોટા ખર્ચ પણ નથી ઉઠાવી શકતા. પોતાની મર્દાનગી અને અહંકારને ચોટ લાગતી જોઈ કમલે બીજું એક ખતરનાક ડગલું ભરવાનો નિર્ણય કર્યો. તેને બજારના કેટલાક વ્યાજખોરો પાસેથી જે ભારે વ્યાજે પૈસા આપતા હતા તેમની પાસેથી ઉધાર લેવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે આવતી સિઝનમાં તે બધું ચૂકવી દેશે. તેને ખબર નહોતી કે તે પોતાની જ કબર ખોદી રહ્યો છે. મિત્રો, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કમલ અને શિખાને લાગતું હતું કે તેઓ દુનિયા જીતી રહ્યા છે, જ્યારે હકીકત એ હતી કે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. બસ તેમને પડવાનો અહેસાસ થવાનો બાકી હતો અને તે અહેસાસ તેમને ખૂબ જ જલ્દી અને ખૂબ જ પીડાદાયક રીતે થવાનો હતો. મિત્રો, વ્યાજખોરોની જાળમાં ફસાવવું એ દલદલમાં પગ મૂકવા જેવું હોય છે. તમે જેટલા નીકળવા માટે હાથ પગ મારો છો તેટલા જ અંદર ઘસતા જાઓ છો. કમલ સાથે પણ આવું જ થઈ રહ્યું હતું. 4થો મહિનો આવતા આવતા તેની રાતો અને ઊંઘ પૂરેપૂરી હરામ થઈ ગઈ હતી. જે મિત્રોના કહેવા પર તેણે આ જુગારનો ખેલ શરૂ કર્યો હતો. તેઓ હવે તેનો ફોન ઉપાડવામાં પણ ખચકાવા લાગ્યા હતા. બજારમાં ઉધારીનું મીટર એટલી ઝડપે ભાગી રહ્યું હતું કે કમલને સમજ નહોતું પડતું કે શ્વાસ લે કે હપ્તો ચૂકવે. તે અનાજ ગોદામની ઓફિસમાં બેસી રહેતો. એસી ચાલતું હોય પણ તેના કપાળેથી પરસેવો સુકાતો નહોતો. દરેક વખતે જ્યારે ફોનની ઘંટડી વાગતી તો તેનું હૃદય જોરથી ધબકવા લાગતું કે ક્યાંક કોઈ લેણદાર ગાળાગાળી કરવા ના આવી જાય. તેને જે આઝાદી અને માલિક બનવાનું સપનું જોયું હતું તે હવે તેના ગળાનો ફાંસો બની ગયું હતું. પરંતુ સૌથી ખરાબ વાત એ હતી કે તેણે પોતાની આ બરબાદીની ખબર હવેલીમાં કોઈને પડવા દીધી નહોતી. ત્યાં સુધી કે શિખાને પણ પૂરી સત્યતાની ખબર નહોતી. શિખાને બસ એટલી જ ખબર હતી કે બિઝનેસમાં થોડી વધઘટ ચાલી રહી છે, પરંતુ તેને એ વાતનો અંદાજ નહોતો કે તેઓ લોકો દિવાળીઓ થવાના આરે ઊભા છે. એક બપોરની વાત છે. સૂરજ માથે ચડ્યો હતો અને ગોદામમાં મજૂરોની ચહલપહલ ઓછી હતી. કમાલ પોતાની ખુરશી પર માથું નમાવીને બેઠો હતો. હિસાબ લગાવી રહ્યો હતો કે કોઈક રીતે આ બાજુના પૈસા પેલી બાજુ કરીને આ મહિનાનું વ્યાજ ચૂકવી દેવામાં આવે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ બહાર એક સરકારી જીપ રોકાવાનો અવાજ આવ્યો. સાયરનના અવાજે ત્યાં હાજર દરેક વ્યક્તિને ચોંકાવી દીધા. કમલે બારીમાંથી જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. આ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને પોલીસની સંયુક્ત રેડ હતી. કમલના હાથ પગ ઠંડા પડી ગયા. તેને યાદ આવ્યું કે ગયા અઠવાડિયે તેને નફાના ચક્કરમાં અનાજના એક બહુ મોટા જથ્થામાં કાંકરા અને જૂના સડેલા અનાજની ભેળસેળ કરાવી હતી. તે જથ્થો હજી ગોદામમાં જ રાખેલો હતો. પેક થઈને બજારમાં જવા માટે તૈયાર હતો. અધિકારીઓ સીધા અંદર ઘૂસી આવ્યા. તેમના ચહેરા સખત હતા. તેમની પાસે બાકી ખબર હતી. કમલે પોતાની ખુરશી પરથી ઊભા થઈને ધ્રુજતા હાથે તેમને નમસ્તે કર્યા અને એ જ જૂનો દાવ અજમાવવાની કોશિશ કરી જે તેના મિત્રોએ શીખ્યો હતો. તેણે ઇન્સ્પેક્ટરને બાજુમાં લઈ જઈને ધીરેથી કહ્યું કે સર, આપણે બધા ભાઈઓ છીએ. જે પણ ભૂલ થઈ છે તેને જ રફા-દફા કરી દઈએ છીએ. હું તમારી સેવા કરવા માટે તૈયાર છું. ઇન્સ્પેક્ટર તેને એવી નજરે જોયો જાણે તે કોઈ કીડો હોય. ઇન્સ્પેક્ટરે જોરથી ખીજાઈને કહ્યું, શરમ નથી આવતી તને? લોકોના શ્વાસ સાથે ચેડા કરે છે અને ઉપરથી લાંચ આપવાની વાત કરે છે. ઇન્સ્પેક્ટરે પોતાના સિપાહીઓને આદેશ આપ્યો કે ગોદામની તપાસ કરવામાં આવે. સિપાહીઓએ ગોળીઓ ફાડવાનું શરૂ કર્યું. અનાજ બહાર વિખરાવા લાગ્યું. જે સત્ય બહાર આવ્યું તે કોઈ પણ માણસનું માથું શરમથી ઝુકાવવા માટે પૂરતું હતું. ઘઉંમાં માટીના ઢેફા અને દાળમાં રંગેલા પથ્થરો મળ્યા. આ બધું વિડીયોગ્રાફીમાં રેકોર્ડ થઈ રહ્યું હતું. બહાર ગામ લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. એ જ ગામ લોકો જે ક્યારેય દીનાનાથને પગે પડતા હતા આજે તેમના દીકરાને પોલીસની સામે કરગરતા જોઈ રહ્યા હતા અને થૂકી રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે તરત જ કાર્યવાહી કરતા ગોદામને સીલ કરવાનો આદેશ આપી દીધો. કમલે બહુ આજીજી કરી. તેને કહ્યું કે સાહેબ, મારા પિતાજીનું નામ ખરાબ થઈ જશે. મને એક તક આપો. પરંતુ કાયદાના હાથ લાંબા અને સખત હોય છે. ગોદામના મોટા લોખંડના દરવાજા પર સરકારી મહોરવાળી લાલ લાખ લગાવી દેવામાં આવી હતી અને એક નોટિસ ચોંટાડી દેવામાં આવી. કમલને ચેતવણી આપવામાં આવી કે તે શહેર છોડીને ક્યાંય જઈ શકતો નથી અને તેને કોર્ટમાં હાજર થવું પડશે. જ્યારે પોલીસની જીપ ચાલી ગઈ ત્યારે ત્યાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કમલ ત્યાં જ જમીન પર ધૂળમાં બેસી ગયો. તેને તે અહંકાર, તે અકળ, તે મોટો માણસ બનવાનો નશો બધું જ તે સહકારી મોહર નીચે દબાઈ ગયું હતું. હવે તેની પાસે ના તો કમાણીનું કોઈ સાધન બચ્યું હતું અને ના તો જૂનો માલ વેચવાનો કોઈ રસ્તો. અને માથે ઊભું હતું લાખોનું દેવું. તેને સમજ નહોતું પડતું કે તે ઘરે કેવી રીતે જાય, કયા મોઢે તે પોતાના પિતા અને ભાઈનો સામનો કરે.
પરંતુ મુસીબતો ક્યારેય એકલી નથી આવતી. ગોદામ સીલ થવાના સમાચાર જંગલના આગની જેમ ફેલાઈ ગયા અને સૌથી પહેલાં પહોંચ્યા તે વ્યાજખોરો પાસે જેમણે કમલને પૈસા આપ્યા હતા. તેમાં સૌથી ખતરનાક હતો મંગલ શેઠ. મંગલ શેઠનો નિયમ હતો કે તે પૈસા વસૂલવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. જેવું તેને ખબર પડી કે ગોદામ સીલ થઈ ગયું છે, તેને લાગ્યું કે તેના પૈસા ડૂબવાના છે. તે પોતાના 4-5 લઠ્ઠધારી ગુંડાઓને લઈને સીધો હવેલી તરફ નીકળી પડ્યો. એ કમલ ડરેલો ગભરાયેલો ચોરની જેમ પાછળના દરવાજેથી હવેલીમાં ઘૂસ્યો. તે સીધો પોતાના રૂમમાં ગયો. શિખા ત્યાં ટીવી જોઈ રહી હતી. કમલની હાલત જોઈને તે ચોંકી ગઈ. કમલના વાળ વિખરાયેલા હતા, શર્ટ પરસેવાથી ભીંજાયેલું હતું અને ચહેરા પર ભીખાશ હતી. શિખાએ ચીડાઈને પૂછ્યું કે આ શું હાલત બનાવી રાખી છે અને આટલી જલ્દી ઘરે કેમ આવી ગયા? કમલે ઘૂંટડીએ બેસીને ગદગદિત અવાજે શિખાને બધું કહી દીધું. તેને જણાવ્યું કે ગોદામ સીલ થઈ ગયું છે, પોલીસ કેસ બની ગયો છે અને હવે તેને વકીલો અને ઓફિસરોને આપવા માટે તરત જ ઘણા બધા પૈસાની જરૂર છે. તેને શિખાના હાથ પકડીને કહ્યું કે શિખા, મારી મદદ કર. તારી પાસે જે દાગીના છે, જે લગ્નમાં મળ્યા હતા અને જે મેં તને છેલ્લા 3 મહિનામાં અપાવ્યા છે, તે મને આપી દે. આપણે તેમને ગીરો મૂકીને પૈસા લઈ આવીશું અને બધું ઠીક કરી દઈશું. શિખાએ એક ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો. તેની આંખોમાં સહાનુભૂતિની જગ્યાએ ક્રોધે લઈ લીધી. તે ચીસી ઉઠી કે શું હું મારા દાગીના આપી દઉં? તારું મગજ તો ખરાબ નથી થઈ ગયું ને? મેં તારી સાથે લગ્ન એટલે નહોતા કર્યા કે હું મારા દાગીના વેચીને તારા પાપાનું પ્રાયશ્ચિત કરું. કમલ હેરાન રહી ગયો. તેને કહ્યું કે શિખા, આ વખત હિસાબ કરવાનો નથી. મારી ઇજ્જત દાવ પર લાગી છે. જો પૈસા નહીં મળે તો હું જેલ જતો રહીશ. શિખાએ બેરુખીથી કહ્યું કે જા જેલમાં. જ્યારે ખોટા કામ કરી રહ્યો હતો ત્યારે મારા વિશે વિચાર્યું હતું? તારે તો બસ તારા મિત્રો પર પૈસા લૂંટાવાના હતા. આ દાગીના મારું ભવિષ્ય છે. હું તેમને કોઈ પણ કિંમતે નહીં આપું. તારી સમસ્યા તું જાતે ઉકેલ. આખરે બિઝનેસમેન તો તું છે ને? કમલને તે પળે પોતાની જિંદગીની સૌથી મોટી સત્યતાનો સામનો કરવો પડ્યો. જે પત્ની માટે તે પોતાના પિતા અને ભાઈ સાથે લડ્યો, જે પત્નીની ફરમાઈશો પૂરી કરવા માટે તેને બેમાનીનો રસ્તો પસંદ કર્યો, આજે એ જ પત્ની તેની ડૂબતી નાવ જોઈને કૂદવા માટે તૈયાર હતી. તેને સમજાઈ ગયું કે આ સંબંધોનો પાયો પ્રેમ પર નહીં પરંતુ સુવિધાઓ અને લાલચ પર ટકેલો હતો. બંને વચ્ચે રૂમમાં જોરથી ઝઘડો થવા લાગ્યો. અવાજો બહાર આંગણા સુધી જઈ રહ્યા હતા. વિમલ અને સુધા ગભરાઈને તેમના રૂમની બહાર આવ્યા, પણ દરવાજો અંદરથી બંધ હતો. ત્યારે જ હવેલીના મુખ્ય દરવાજા પર જોરથી લાત મારવાનો અવાજ આવ્યો. સાથે ગંદી ગાળો પણ સંભળાવા લાગી. આ મંગલ શેઠ હતો. તે બૂમો પાડી રહ્યો હતો કે દીનાનાથ, બહાર નીકળ. તારા દીકરાએ મારા લાખો રૂપિયા ખાધા છે. આજે કાં તો પૈસા આપ, નહીંતર આ હવેલીની ઈંટથી ઈંટ વગાડી દઈશ. દીનાનાથ જે પોતાના રૂમમાં રામાયણનો પાઠ કરી રહ્યા હતા, આ અવાજો સાંભળીને ધ્રુજી ઉઠ્યા. આ તેમના જીવનમાં પહેલીવાર હતું જ્યારે કોઈ તેમના દરવાજા પર આવીને ગાળો આપી રહ્યું હતું. સુમેરપુરનો તે પ્રતિષ્ઠિત વેપારી, જેના અવાજ પર બજારનો ભાવ નક્કી થતો હતો, આજે પોતાના જ ઘરમાં એક ગુનેગાર જેવું અનુભવી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિમલ દોડીને બહાર ગયો. તેને જોયું કે મંગલ શેઠ અને તેના ગુંડાઓ ગેટ તોડવાની કોશિશ કરી રહ્યા છે. વિમલે હાથ જોડીને કહ્યું કે મંગલભાઈ, શાંત થઈ જાઓ. બાબુજી બીમાર છે, આપણે બેસીને વાત કરીશું. મંગલ શેઠે વિમલનો કોલર પકડી લીધો અને ધક્કો મારતા કહ્યું કે વાતો બહુ થઈ ગઈ. તારો ભાઈ ચોર છે. તેને કહ્યું હતું કે ગોદામ તેનું છે. હવે ગોદામ પર સરકારી તાળું લટકી ગયું છે. મારા પૈસા કોણ આપશે? જો આજે સાંજ સુધીમાં મને મારા 25 લાખ નહીં મળે તો હું પોલીસને તો પછી બોલાવીશ. પહેલાં તમારી એવી હાલત કરીશ કે ગામમાં મોઢું બતાવવા લાયક નહીં રહો. અવાજ સાંભળીને દીનાનાથ પોતાની લાકડીના સહારે લથડતા કદમે બહાર ઓટલા પર આવ્યા. તેમને જોતાં જ મંગલ થોડો રોકાયો, કારણ કે દીનાનાથના વ્યક્તિત્વનો પોતાનો એક પ્રભાવ હતો. પરંતુ પૈસાના નશો મર્યાદા ખતમ કરી દે છે. દીનાનાથે ધ્રુજતા અવાજે પૂછ્યું કે શું વાત છે મંગલ? તું મારા ઘરના આંગણામાં આ કોરામ કેમ મચાવી રહ્યો છે? મંગલે જમીન પર થૂકતા કહ્યું કે શેઠજી, ઇજ્જતદાર બનો છો તો ઇજ્જતદાર બાળા કેમ જ કર્યા કરો. તમારા લાડલા કમલે મારી પાસેથી 25 લાખ વ્યાજે લીધા હતા એમ કહીને કે તે બિઝનેસ વધારી રહ્યો છે. હવે બિઝનેસ તો ગયો તેલ લેવા. મને મારી મુદ્દલ અને વ્યાજ અત્યારે જ જોઈએ. દીનાનાથને લાગ્યું જાણે કોઈએ તેમની છાતીમાં ખંજર ભોકી દીધું હોય. 25 લાખ? તેમણે વિચાર્યું પણ નહોતું કે કમલ આટલો નીચે પડી શકે છે. તેમણે વિમલ તરફ જોયું. વિમલ માથું નમાવીને ઊભો હતો. દીનાનાથે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે મંગલ, દીનાનાથની જીભની કિંમત 25 લાખથી વધારે છે. મારો દીકરો નાલાયક હોઈ શકે છે, પણ હું બેઈમાન નથી. મને થોડો સમય આપ, તારો 1 રૂપિયો ચૂકવી દેવામાં આવશે. મંગલ હસ્યો અને બોલ્યો કે શેઠ, સમય જ તો નથી.
કાલ સવાર સુધીનો ટાઈમ છે, નહીંતર આ હવેલી હરાજી કરાવી દઈશ. આ ધમકી આપીને મંગલ પોતાના ગુંડાઓ સાથે ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ જતાં જતાં તે આખા ગામમાં તમાશો બનાવી ગયો હતો. પડોશીઓ છત પરથી ડોક્યું કરી રહ્યા હતા. સુમેરપુરની મોટી હવેલીની ઇજ્જત આજે રસ્તા પર હરાજ થઈ ચૂકી હતી. મંગલના ગયા પછી દીનાનાથ ત્યાં જ ઓટલા પર બેસી ગયા. તેમની આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. વિમલે તેમને સારો આપીને ઉઠાડ્યા. ત્યારે જ કમલ અને શિખા પણ રૂમની બહાર નીકળી આવ્યા. ઝઘડાને કારણે બંનેના ચહેરા લાલ હતા. કમલે જ્યારે પિતાની હાલત જોઈ ત્યારે તેના કદમ થંભી ગયા. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. દીનાનાથે કમલ તરફ જોયું. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક એવી શૂન્યતા હતી જે ગુસ્સાથી વધુ ડરામણી હતી. તેમણે કમલને માત્ર એટલું જ પૂછ્યું કે શું આ સાચું છે? કમલની જીભ તાળવે ચોંટી ગઈ. તે જૂઠું પણ બોલી શકતો નહોતો. તેને નજર નમાવી દીધી. તેની ચૂપકીદીએ બધું જ કહી દીધું. શિખા જે અત્યાર સુધી સિંહણ બની હતી, હવે ડરેલી બિલાડીની જેમ ખૂણામાં ઊભી હતી. તેને ડર હતો કે ક્યાંક મંગલ શેઠના માણસો તેને નુકસાન પહોંચાડે. તેને પોતાના ઘરેણા અને પોતાની સુરક્ષાની ચિંતા હતી. પરિવારની ઇજ્જત નહીં. તે રાત્રે હવેલીમાં ચૂલો ન સળગ્યો, ના તો સુધાએ કંઈ રાંધ્યું, ના કોઈએ કંઈ માંગ્યું. દીનાનાથ પોતાના રૂમમાં બંધ હતા. વિમલ આંગણામાં આંટા મારી રહ્યો હતો. એ વિચારતા કે આટલી મોટી રકમની વ્યવસ્થા એક રાતમાં કેવી રીતે થશે. કમલ પોતાના રૂમમાં બેસીને રડી રહ્યો હતો, પણ આ આંસુ પશ્ચાતાપના હતા કે ડરના તે કહેવું મુશ્કેલ હતું. તે વારંવાર શિખા તરફ જોઈ રહ્યો હતો, પણ શિખાએ તેની તરફ પીઠ ફેરવી રાખી હતી. દીનાનાથ પોતાના રૂમમાં સંદૂક પાસે બેઠા હતા. તેમણે સંદૂક ખોલ્યું. તેમાં તેમની પત્ની એટલે કે કમલ અને વિમલની માતાની કેટલીક જૂની સાડીઓ અને એક નાની પોટલી રાખેલી હતી. આ પોટલી તેમની પત્નીએ પોતાના અંતિમ શ્વાસ વખતે દીનાનાથને આપી હતી અને કહ્યું હતું કે તેને ત્યારે જ કાઢજો જ્યારે પરિવાર પર કોઈ બહુ મોટું સંકટ આવે. દીનાનાથે ધ્રુજતા હાથે તે પોટલી ઉઠાવી. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે ક્યારે વિચાર્યું ન હતું કે તેમના જીવતા જીવ આવો દિવસ આવશે જ્યારે તેમને પોતાની પત્નીની છેલ્લી નિશાનીનો ઉપયોગ પોતાના દીકરાના પાપોને ધોવા માટે કરવો પડશે. બહાર પવન તેજ ચાલી રહ્યો હતો. બારીઓ ખખડી રહી હતી. હવેલીનું તે વિશાળ માળખું જે ગઈકાલ સુધી ગર્વથી ઊભું હતું, આજે ખૂબ જ નબળું અને અસહાય લાગતું હતું. આ બરબાદી કોઈ ભૂકંપ કે પૂરથી નહોતી આવી. આ બરબાદી આવી હતી તે ઘરની અંદર ઉછરી રહેલા બે ઝેરી બીજથી, એક લોભ અને બીજો અહંકાર. અને હવે જ્યારે ઝાડ મોટું થઈ ગયું હતું તો તેના ઝેરી ફળ આખા પરિવારે ચાખવા પડી રહ્યા હતા. પરંતુ શું 25 લાખ ચૂકવી દેવાથી વાત પૂરી થઈ જશે? શું ઇજ્જત પાછી આવી શકશે? અને સૌથી મોટો સવાલ, શું કમળ અને શિખાને પોતાની ભૂલનો અસલી અહેસાસ થશે કે તેઓ આ મુસીબતમાંથી નીકળ્યા પછી ફરી એ જ કરશે જે તેમની ફિતરતમાં છે? દીનાનાથ જાણતા હતા કે દેવું તો ઉતરી શકે છે, પણ જે ડાઘ દામન પર લાગી ગયો છે તેને ધોવો સરળ નહીં હોય. હવે તેમણે એક વધુ કઠોર નિર્ણય લેવાનો હતો. એક એવો નિર્ણય જે કદાચ પિતાના દિલને તોડી નાખે, પરંતુ મુખ્યના ધર્મને નિભાવે. મિત્રો, સવારનું પહેલું કિરણ ફૂટવાનું જ હતું, પણ હવેલીમાં હજી પણ અંધારું છવાયેલું હતું. અંધારું સૂર્યના પ્રકાશથી નહીં, પણ તે અપમાન અને દુઃખથી ઉપજ્યું હતું જે ગઈકાલ રાત્રે આ ઘરના ઉંબરે આવીને ઊભું થઈ ગયું હતું. દીનાનાથ આખી રાત ઊંઘ્યા નહોતા. તેમના હાથમાં તે પોટલી હતી જે તેમની પત્નીની છેલ્લી નિશાની હતી. એમાં તેમની પત્નીના વારસાગત ઘરેણાં હતા. સોનાના ભારે કંગન, ગળાનો હાર અને કેટલીક સોનાના સિક્કા. આ બધું તેમણે પોતાની પોતરી એટલે કે વિમલની દીકરીના લગ્ન માટે સાચવી રાખ્યું હતું. પણ સમયનું પૈડું એવું ફર્યું કે આજે આ ઘરેણાં દીકરાના પાપ ધોવા માટે કામ આવવાના હતા. સવાર થતાં જ વચન મુજબ મંગલ શેઠ પોતાની ગાડી લઈને હવેલીએ પહોંચ્યા. તેના ચહેરા પર એ જ ક્રૂર સ્મિત હતું. તે જાણતો હતો કે દીનાનાથ પોતાની ઇજ્જત બચાવવા માટે કોઈ પણ હદ સુધી જશે. મંગલે આંગણામાં ખુરશી ખેંચી અને બેસી ગયો. તેને અવાજ લગાવ્યો કે શેઠજી, સમય થઈ ગયો છે. લક્ષ્મી લાવ્યા છો કે હવેલીની ચાવી માંગું? દીનાનાથ ધીરે ધીરે પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમની પાછળ વિમલ અને સુધા હતા, જેમની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. કમલ અને શિખા પણ પોતાના રૂમના દરવાજે ઊભા હતા. ફફડેલા પણ તેમની આંખોમાં પસ્તાવા કરતા પોતાની જાન બચવાની ચિંતા વધુ હતી. દીનાનાથે ધ્રુજતા હાથે તે પોટલી મંગલ શેઠ સામે ટેબલ પર મૂકી દીધી. તેમણે કહ્યું કે આને ખોલીને જોઈ લે મંગલ. આમાં 25 લાખથી વધુનું સોનું છે. અમારી પત્નીની છેલ્લી નિશાની છે. આ લઈ જા અને મારું દેવું માફ કર. મંગલે પોટલી ખોલી. સોનાની ચમક જોઈને તેની આંખો અંજાઈ ગઈ. તેને એક એક દાગીનાના પારખ્યા, તેનું વજન તોલ્યું અને પછી એક સંતુષ્ટ સ્મિત સાથે પોટલી બંધ કરી દીધી. તેને કહ્યું કે માની ગયા શેઠજી, તમે તમારી જીભના પાકા છો. હિસાબ બરાબર થયો, પણ એક સલાહ મફતમાં આપું છું. તમારા સપૂતને લગામ લગાવી દો.
નહીંતર આવતી વખતે આ હવેલી પણ નહીં બચે. આ કહીને મંગલ શેઠે ત્યાંથી ચાલ્યો ગયો. મંગલના જવાથી હવેલી પર છવાયેલું તે બહારનું સંકટ તો ટળી ગયું, પણ અસલી તોફાન તો હવે આવવાનું હતું. દીનાનાથ ત્યાં જ ખુરશી પર ઢળી પડ્યા. વિમલે દોડીને તેમને સંભાળ્યા અને પાણી પીવડાવ્યું. કમળ, જેને લાગ્યું કે હવે મુસીબત ટળી ગઈ છે, ધીમેથી ત્યાંથી ખસી જવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે જ દીનાનાથનો ગાજતો અવાજ ગુંજ્યો કે રોકાઈ જા. અવાજમાં એટલી સખ્તાઈ હતી કે કમલના પગ ત્યાં જ થીજી ગયા. દોસ્તો, હજી કહાની. દીનાનાથે વિમલને કહ્યું કે અત્યારે જ આખા પરિવારને ભેગો કર. મારે નિર્ણય લેવો છે. થોડી વાર પછી આખો પરિવાર બેઠકમાં જમા હતો. માહોલ અદાલત જેવો હતો, જ્યાં દીનાનાથ ન્યાયાધીશ હતા અને કમલ શિખા ગુનેગાર. દીનાનાથે કમલ તરફ જોયું. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, પણ અંગારા હતા. તેમણે પૂછ્યું કે કમલ, તને ખબર છે આજે મેં શું ગુમાવ્યું છે? એ ઘરના માત્ર સોનું નહોતા, એ તારી માતાના આશીર્વાદ હતા, જે તેને તારા બાળકો માટે બચાવ્યા હતા. તે આજે તારી માતાને બીજી વાર મારી નાખી. કમલે નજર નમાવી દીધી અને દબાયેલા અવાજે કહ્યું કે બાબુજી, ભૂલ થઈ ગઈ. બિઝનેસમાં નુકસાન થઈ ગયું હતું. દીનાનાથે કડવાશથી હસતા કહ્યું કે ભૂલ? આને ભૂલ ન કહેવાય, આને અપરાધ કહેવાય. તે રાતોરાત અમીર બનવાના લોભમાં આપણા ખાનદાનની આબરૂ ધૂળમાં મેળવી દીધી. તે ભેળસેળ કરી, લોકોના જીવ સાથે રમત રમી, અને જ્યારે ફસાયો ત્યારે તારી પત્નીના ઘરેણાં બચાવવા માટે મારી મૃત પત્નીના ઘરેણાં વેચાવી દીધા. અને શિખા, દીનાનાથે શિખા તરફ જોયું. શિખાએ પોતાની સાડીનો છેડો ઠીક કર્યો અને ઠાઠાઈથી બોલી કે બાબુજી, આમાં મારી શું ભૂલ છે? બિઝનેસ તો કમલ ચલાવી રહ્યા હતા અને ઘરેણાં તો મારા પોતાના છે. હું તેમને કેવી રીતે આપી દઉં? મારું ભવિષ્ય પણ તો છે ને. આ સાંભળીને વિમલની ધીરજ ખૂટી ગઈ. તે ચિલ્લાયો કે શરમ નથી આવતી તને? જે ઘરનું અનાજ ખાય છે તે જ ઘરને લૂંટનારાઓનો સાથ આપે છે. બાના ઘરેણાં વેચાઈ ગયા અને તને તારા ભવિષ્યની ચિંતા છે. શિખાએ વળતો જવાબ આપ્યો કે ભાઈ, તમે અમારા પર બરાડા ના પાડો. જે થયું તે થયું, હવે વાત પૂરી કરો. દેવું તો ચૂકાઈ ગયું ને. શિખાનું આ વાક્ય દેવું તો ચૂકાઈ ગયું ને દીનાનાથના દિલ પર હથોડાની જેમ લાગ્યું. તેને સમજાઈ ગયું કે આ લોકોની અંદર લાગણીઓ, સંવેદનાઓ અને સંસ્કાર પૂરી રીતે મરી ચૂક્યા છે. તેમને માત્ર પૈસા અને પોતાનાથી જ મતલબ છે. દીનાનાથ પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમણે એક મક્કમ નિર્ણય લઈ લીધો હતો. તેમણે દ્રઢ અવાજમાં કહ્યું કે હા શિખા, મંગલ શેઠનું દેવું તો ચૂકાઈ ગયું, પણ હવે મારો હિસાબ બાકી છે. તમે બંને ભાગલા ઈચ્છતા હતા ને? તમે બંને તમારો હિસ્સો લઈને અલગ થવા માગતા હતા. ઠીક છે, આજે હું તમારા ભાગલા કરું છું. કમલ અને શિખાના ચહેરા પર એક આશાનું કિરણ જાગ્યું. તેમને લાગ્યું કે કદાચ હજી પણ તેમને મિલકતમાં કંઈક મળશે. દીનાનાથે કહ્યું કે સાંભળો, મારી કુલ મિલકત, આ હવેલી, દુકાન અને જમીન મળીને જે કિંમત બને છે તેનો અડધો હિસ્સો આશરે 25 થી 30 લાખ થાય છે. અને મેં આજે મંગલ શેઠને 25 લાખનું સોનું આપીને તારું દેવું ચૂક્યું છે. એનો અર્થ એ છે કે કમલ, તે તારો વારસો, તારો હિસ્સો, તારા બાપની કમાણી બધું જ પહેલાંથી જ લઈ લીધું અને તેને જુગારમાં ઉડાવી લીધું. આજથી આ હવેલી પર, મારી દુકાન પર અને મારી કોઈ પણ સંપત્તિ પર તારો કોઈ હક નથી. તારા ભાગલા થઈ ચૂક્યા છે. કમલ અને શિખાના પગ નીચેની જમીન સરકી ગઈ. શિખા ચિલ્લાઈ કે આ શું કહી રહ્યા છો તમે? એ તો દેવું હતું, એને હિસ્સા સાથે શું લેવા દેવા? અમારે રહેવા માટે ઘર જોઈએ, ખર્ચો જોઈએ. દીનાનાથે હાથ બતાવીને તેને ચૂપ કરી અને કહ્યું કે ઘર તેને મળે છે જે ઘરને મંદિર સમજે છે, ધર્મશાળા નહીં. તમે લોકોએ સાબિત કરી દીધું કે તમે આ ઘરને લાયક નથી. હું તમને રસ્તા પર નથી છોડી શકતો. ઇન્સાનિયતના નાતે હું તમને ગામના જૂના નાના મકાનની ચાવી આપી રહ્યો છું. તે ખાલી પડ્યું છે, ત્યાં રહો. પોતાની મહેનતથી કમાઈને ખાઓ. આજ પછી મારી પાસે કે વિમલ પાસે એક પૈસાની આશા ન રાખતા. અને હા, જો ક્યારે જિંદગીમાં પોતાની કમાણીથી 25 લાખ ભેગા કરી લો તો આવીને મારું દેવું ચૂકવી દેજો. કદાચ ત્યારે હું તને મારો દીકરો માની લઉં. કમલ, જે ત્યાર સુધી ચૂપ રહેતો હતો, પિતાના પગમાં પડી ગયો. તેને રડતા રડતા કહ્યું કે બાબુજી, મને ઘરની બહાર ના કાઢો. હું બરબાદ થઈ જઈશ. મને કોઈ કામ નહીં આપે. દીનાનાથે પોતાના પગ પાછા ખેંચી લીધા. તેમણે કહ્યું હતું કે બરબાદ તો તે જ દિવસે થઈ ગયો હતો જે દિવસે તે સંસ્કારોને છોડીને લોભનો હાથ પકડ્યો હતો. આ સજા નથી, આ પ્રાયશ્ચિતની તક છે. જાઓ અને દુનિયાના તડકામાં તપીને જુઓ કે પૈસા કેવી રીતે કમાવાય છે. ફેસલો સંભળાવી દેવામાં આવ્યો હતો. આ નિર્ણય કઠોર હતો પણ જરૂરી હતો. સુધા રડી રહી હતી, પરંતુ આ વખતે તેને દીનાનાથને રોક્યા નહીં. તે પણ સમજી ગઈ હતી કે નાસુરને શરીરથી કાપીને અલગ કરવો જ પડે છે, નહીંતર તે આખા શરીરને સડાવી દે છે. શિખાએ બહુ તમાશો કર્યો. તેને પોલીસને ધમકી આપી, તેને આત્મહત્યા કરવાનું નાટક કર્યું, પરંતુ દીનાનાથ ટસના મસ ન થયા. અંતે હારીને શિખા અને કમલે પોતાનો સામાન પેક કર્યો. બપોર થતાં થતાં એ જ કમલ જે કાલ સુધી લક્ઝરી ગાડીમાં ફરતો હતો, આજે પોતાના કપડાના થેલા અને થોડા જરૂરી સામાન સાથે પગપાળા જ હવેલીથી નીકળી રહ્યો હતો. શિખા તેની પાછળ પાછળ ચાલી રહી હતી, બડબડાટ કરતી અને કોસતી. ગામના લોકો તેમને જતા જોઈ રહ્યા હતા. કોઈને સહાનુભૂતિ ન બતાવી, કારણ કે બધા જાણતા હતા કે તેમણે શું કર્યું છે. હવેલીનો મોટો દરવાજો તેમની પાછળ બંધ થઈ ગયો.
દરવાજો બંધ થવાનો અવાજ ઘણો ભારે હતો. અવાજ એક અંત પણ હતો અને એક નવી શરૂઆત પણ. તે રાત્રે હવેલીમાં અજીબ શાંતિ હતી. વિમલ પોતાના પિતા પાસે બેઠો હતો. દીનાનાથની આંખો શૂન્યમાં તાકી રહી હતી. વિમલે પૂછ્યું કે બાપુજી, શું તેઓ જીવી શકશે? તેમને તો કામ કરવાની પણ આદત નથી. દીનાનાથે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે વિમલ, જે ઘરમાં અહંકાર અને લાલચનો વાસ હોય છે ત્યાં ક્યારેય બરકત થઈ શકતી નથી. કમલ અને શિખા માણસ ખરાબ નહોતા, પરંતુ તેમની અંદર બેઠેલા આ બે શેતાનોએ તેમને અંધ કરી દીધા હતા. જ્યાં સુધી તેઓ આ બે બુરાઈઓને પોતાની અંદરથી નહીં કાઢે, તેઓ ભલે મહેલમાં રહે કે ઝૂંપડીમાં, તેઓ દુઃખી જ રહેશે. મેં તેમને ઘરની બહાર નથી કાઢ્યા. મેં તેમને તેમની અસલિયત સાથે મેળાપ કરાવવા મોકલ્યા છે. સમય પસાર થતો ગયો. સુમેરપુરમાં ઋતુઓ બદલાઈ. હવેલીનો માહોલ ધીરે ધીરે સામાન્ય થવા લાગ્યો. વિમલ અને સુદાની મહેનત અને દીનાનાથના માર્ગદર્શનથી વેપાર ફરી પાટા પર આવવા લાગ્યો. લોકોનો ભરોસો ફરીથી જીતવામાં સમય લાગ્યો, પરંતુ વિમલની ઈમાનદારીએ ધીરે ધીરે બધું ઠીક કરી દીધું. સામે પક્ષે ગામના બીજા છેડે નાના અને જૂના મકાનમાં કમલ અને શિખાની જિંદગી નર્ક બની ગઈ હતી. કમલને કોઈ નોકરી નહોતું આપતું, કારણ કે તેનો રેકોર્ડ ખરાબ હતો. શિખા જે ક્યારેક એસી વગર નહોતી રહેતી, હવે તૂટેલા પંખાની હવામાં ગરમીથી બેહાલ રહેતી હતી. તેમના વચ્ચે રોજ ઝઘડા થતા હતા. શિખા મેણા મારતી કે તમારા બાપ પાસે આટલા પૈસા છે અને આપણે એ છડી રહ્યા છીએ, અને કમલ તેને જવાબ આપતો કે જો તે તારા ઘરેને આપ્યા હોત તો આજે આ નોબત ન આવી હોત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. તેઓ બંને એકબીજાને દોષ દેતા પણ પોતાની ભૂલ સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. તે હજુ પણ એ જ અહંકારમાં જીવી રહ્યા હતા કે તેઓ દીનાનાથના દીકરા બહુ છે અને દુનિયાએ તેમની સાથે ખોટું કર્યું છે. તેમની આ વિચારધારા જ તેમની સૌથી મોટી દુશ્મન હતી. ગરીબી અને તંગી માણસને કાં તો તોડી નાખે છે અથવા નિકારી દે છે. કમલ અને શિખા તૂટી રહ્યા હતા કારણ કે તેમની પાસે સંસ્કારોની એ ઢાલ નહોતી જે ખરાબ સમયમાં રક્ષા કરે છે. એક વર્ષ વીતી ગયું. દિવાળીનો તહેવાર આવ્યો. હવેલી રોશનીથી ઝગમગી રહી હતી. સુધાએ આખા ઘરમાં દીવા પ્રગટાવ્યા હતા, પરંતુ ગામના એક ખૂણામાં કમલના ઘરમાં અંધારું હતું. તેમની પાસે તેલ ખરીદવાના પણ પૈસા નહોતા. કમલ ઘરની બહાર બેસીને દૂર હવેલીની રોશની જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આજે તેને સમજાઈ રહ્યું હતું કે તેને શું ગુમાવ્યું છે. તેને માત્ર પૈસા નહોતા ગુમાવ્યા, તેને એ સુરક્ષા કવચ ગુમાવી દીધું હતું જે પરિવારના રૂપમાં તેની પાસે હતું. તેને મુનિબજીની વાત યાદ આવી. તેને વિમલનો પ્રેમ યાદ આવ્યો અને તે પિતા અને એ ઠપકો યાદ આવ્યો જે હકીકતમાં તેને બચાવવા માટે હતો. શું કમલના આંસુમાં સાચો પશ્ચાતાપ હતો કે આ માત્ર પરિસ્થિતિનો માર હતો? દીનાનાથને પણ પોતાના દીકરાની યાદ આવતી હતી, પરંતુ તેઓ જાણતા હતા કે કાચો ગળો જ્યાં સુધી આગમાં નથી તપતો ત્યાં સુધી તેમાં પાણી ટકતું નથી. વાર્તા હવે પોતાના અંતિમ તબક્કા પર હતી. એ રહસ્ય, એ બે લોકો જેની વાત શરૂઆતમાં કરવામાં આવી હતી, હવે પૂરી રીતે સ્પષ્ટ થવાના હતા. આ વાર્તા માત્ર કમલ અને શિખાની નહોતી. આ એક ચેતવણી હતી દરેક ઘર માટે જ્યાં સંબંધોથી ઉપર વસ્તુઓને રાખવામાં આવે છે. જોવાનું એ હતું કે શું આ દિવાળી કમલના જીવનમાં કોઈ નવો પ્રકાશ લાવશે કે તે અંધારું વધુ ઊંડું થઈ જશે. મિત્રો, દિવાળીની આ કાળી રાત કમલ અને શિખાના જીવનની સૌથી લાંબી રાત હતી. બહાર ફટાકડાનો ગુંજરાવ હતો, પરંતુ તેમના મનમાં સન્નાટો પથરાયેલો હતો. ભૂખ પેટમાં પીડા પેદા કરી રહી હતી, પરંતુ તેનાથી વધુ પીડા આત્મામાં થઈ રહી હતી. શિખા જે ક્યારેય પોતાની જીદ આગળ કોઈનું સાંભળતી નહોતી, આજે ધ્રુસકે અને ધ્રુસકે રડી રહી હતી. તેને કમલના ખભા પર માથું રાખીને કહ્યું કે કમલ, આપણે ખોટા હતા. આપણે બહુ ખોટા હતા. આપણે લાગ્યું કે પૈસા જ બધું છે, પણ આજે જ્યારે ખિસ્સું ખાલી છે ત્યારે સમજાય છે કે અસલી દોલત તો એ પરિવાર હતો જેને આપણે પોતાની હાથે ઠુકરાવી દીધો. કમલે શિખાના આંસુ લૂછ્યા. તેની અંદરનો પતિ અને માણસ જાગી ચૂક્યો હતો. તેને કહ્યું કે શિખા, હજુ પણ મોડું નથી થયું. ચાલ બાપુજી પાસે જઈએ. પૈસા માંગવા નહીં, આપણો હંગ માંગવા નહીં, બસ પોતાની ભૂલની માફી માંગવા. જો તેઓ ધક્કો મારીને કાઢી પણ દેશે તો પણ મને સંતોષ રહેશે કે પ્રાયશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો. બંને ઊભા થયા. તેમણે પોતાના મેલા ગેલા કપડાં ખંખેર્યા અને ઉગાડા પગે જ હવેલી તરફ ચાલી નીકળ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દો. રસ્તામાં એ જ ગલીઓ હતી જ્યાં કમલ ક્યારેય છાતી તાણીને ચાલતો હતો. આજે તે નજર ઝુકાવીને ચાલી રહ્યો હતો. હવેલીના ગેટ પર પહોંચીને તેમના કદમ અટકી ગયા. અંદર હસી ખુશીનો માહોલ હતો. વિમલ અને સુધા ગરીબ બાળકોને મીઠાઈ વેચી રહ્યા હતા. દીનાનાથ વરંડામાં બેઠા આ બધું જોઈ રહ્યા હતા. ત્યારે જ તેમની નજર ગેટ પર ઊભેલા બે પડછાયા પર પડી. સંગીત અને શોરબકોર વચ્ચે પણ એક પિતાની આંખો પોતાના ઓલાદને ઓળખી લે છે. દીનાનાથે હાથના ઈશારાથી વિમલને રોક્યો. સંગીત થમી ગયું. બધાની નજર ગેટ તરફ વળી ગઈ. કમલ અને શિખા ધીરે ધીરે આગળ વધ્યા. તેમની હાલત જોઈને કોઈને પણ દયા આવી શકે તેમ હતી. તેઓ સીધા દીનાનાથ પાસે આવ્યા અને કંઈ પણ બોલ્યા વગર તેમના પગમાં પડી ગયા.
કમલે દીનાનાથના પગને પોતાના આંસુથી ભીંજવી દીધા. તેને ડુસકા ભરતા કહ્યું કે બાબુજી, મને માફ કરી દો. હું તમારો દીકરો કહેવાને લાયક નથી, પણ તમે તો દયાળુ છો. મને મિલકત નથી જોઈતી, મને ઘર નથી જોઈતું. બસ મને તમારા ચરણોમાં થોડી જગ્યા આપી દો. નોકર બનીને રહેવા તૈયાર છું, પણ મને આ અનાથપણામાંથી બચાવી લો. શિખા પણ સુદાના પગમાં પડીને માફી માંગી રહી હતી. તેનો એ બધો ઘમંડ, એ બધી હેકડી આંસુઓમાં વહી રહી હતી. હવેલીમાં સન્નાટો છવાઈ ગયો. વિમલની આંખો પણ ભીની થઈ ગઈ. તે આગળ વધ્યો, પણ દીનાનાથે તેને રોકી દીધો. તેમણે કમલને કહ્યું કે ઊભો થા કમલ. કમલ અને શિખા ઊભા થયા. માથું ઝુકાવીને દીનાનાથે તેમની આંખોમાં જોયું. ત્યાં હવે લાલચ નહોતી, ત્યાં હવે કોઈ શરત નહોતી, ત્યાં માત્ર ને માત્ર પશ્ચાતાપ હતો. દીનાનાથે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે બેટા, મેં તને ઘરની બહાર એટલા માટે નહોતો કાઢ્યો કે મને તારાથી નફરત હતી. મેં તને એટલા માટે કાઢ્યો હતો કારણ કે જે રસ્તા પર તું ચાલી રહ્યો હતો એ રસ્તો તને સીધો નર્ક તરફ લઈ જઈ રહ્યો હતો. હું તને આગમાં બળતા જોઈ શકતો નહોતો. આજે તારા આંસુ બતાવી રહ્યા છે કે તારી અંદરનો એ રાવણ મરી ચૂક્યો છે. દીનાનાથે આગળ કહ્યું કે પરંતુ યાદ રાખજે, માફી મળવાનો અર્થ એ નથી કે જૂનું બધું પાછું મળી જશે. વિશ્વાસઘાત જેવો હોય છે કે એકવાર તૂટી જાય તો જોડવા છતાં તિરાડ રહી જાય છે. હું તને આ ઘરમાં રહેવાની પરવાનગી આપું છું, પણ માલિક બનીને નહીં, એક સભ્ય બનીને. તારે તારી મહેનતથી તારી જગ્યા ફરીથી બનાવવી પડશે. કાલથી તું વિમલ સાથે દુકાને જઈશ, પણ ગાદી પર નહીં બેસે. તું ત્યાં મુનિબજીના સહાયક બનીને કામ કરીશ, ગુણીઓ ઉઠાવીશ, હિસાબ લખીશ અને એ જ પગાર મેળવીશ જે એક સામાન્ય કર્મચારીને મળે છે. અને શિખા, તારે સુધા સાથે મળીને ઘરનું કામ કરવું પડશે. આદેશ આપવો નહીં, પણ સેવા કરતાં શીખવું પડશે. શું તમને મંજૂર છે? કમલ અને શિખાએ હાથ જોડીને કહ્યું કે અમને બધું મંજૂર છે બાપુજી. અમારા માટે એ જ ઘણું છે કે અમને અમારા પરિવારની છત્રછાયા પાછી મળી ગઈ. તે રાત્રે 1 વર્ષ પછી આખો પરિવાર ફરીથી એકસાથે જમવાની મેજ પર બેઠો. ખાવાનું લુખું સૂકું ન હતું, તેમાં પ્રેમનો સ્વાદ હતો. ભોજન પછી દીનાનાથે બધાને પોતાની પાસે બેસાડ્યા. તેમણે કહ્યું કે આજે આ દિવાળીની રાત્રે હું તમને બધાને એ રહસ્ય વિશે જણાવવા માંગુ છું, જેના કારણે આપણા ઘર પર આ મુસીબત આવી હતી. જે મેં હંમેશા કહ્યું, જે ઘરમાં 2 લોકોનો વાસ હોય છે તેનું બરબાદ થવું નક્કી છે. બધા ધ્યાનથી સાંભળવા લાગ્યા. દીનાનાથે કહ્યું કે એ 2 લોકો કોઈ બહારના દુશ્મન કે ભૂતપ્રેત નથી. એ 2 લોકો આપણી અંદર જ છુપાયેલા હોય છે. પ્રથમ વ્યક્તિ જે કૃતજ્ઞ, અહેસાન ફરમોશ છે, માણસ જે પોતાના કરેલા ત્યાગને ભૂલી જાય છે, જે ભૂલી જાય છે કે જે છત નીચે તે સૂઈ રહ્યો છે તેને બનાવવામાં તેના પિતાએ કેટલો તડકો વીઠ્યો છે. ત્યારે માણસ કૃતજ્ઞ બની જાય છે તો ઈશ્વર તેનું બધું છીનવી લે છે, જેવું તારી સાથે થયું કમલ. અને બીજી વ્યક્તિ છે ઝઘડાલુ અને અહંકારી. એ માણસ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, જેને પોતાની વાત ઉપર રાખવા માટે ઘરની શાંતિ ભંગ કરવામાં કોઈ સંકોચ નથી થતો, જે પોતાની નાની અમથી ઈચ્છા માટે પરિવારના સુખથી બલિ ચડાવી દે છે. શિખા તારા માટે હતું. દીનાનાથે પોતાની વાત સમાપ્ત કરતાં કહ્યું કે જે ઘરમાં શુક્ર, ગુજારી, આભારની લાગણી અને સંતોષ હોય છે એ જ ઘર મંદિર છે. પરંતુ જે ઘરમાં 2 અવગુણ, કૃતજ્ઞતા અને કલેશ પેસારો કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. ભલે તિજોરીઓ ગમે તેટલી ભરેલી કેમ ન હોય. આજે તમે બંને એ 2 ખરાબ લોકોને તમારી અંદરથી કાઢ્યા છે. તેની આજથી આ ઘર ફરીથી આબાદ થશે. કમલ અને શિખાએ તે દિવસે એક ગાંઠ બાંધી લીધી. તેઓ સમજી ગયા કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ સંબંધો અને સંસ્કાર છે. ધીરે ધીરે પોતાની મહેનત અને સેવાભાવથી તેમણે ન માત્ર દીનાનાથ અને વિમલનો ભરોસો જીત્યો, પણ આખા ગામમાં પોતાની ખોવાયેલી ઇજ્જત પણ પાછી મેળવી. સુમેરપુરની હવેલી જે ક્યારેય ખંડેર બનાવવાના આરે હતી, હવે ફરીથી ખુશીઓની ગુલજાર થઈ ગઈ હતી. કારણ કે હવે એ ઘરનો પાયો ઈટ પથ્થર પર નહીં, પણ પ્રેમ અને સમર્પણ પર ટકેલો હતો. મિત્રો, આ વાર્તા માત્ર દીનાનાથ, કમલ કે શિખાની નથી. આ આજકાલના એ દરેક ઘરની વાર્તા છે, જે આધુનિકતાની દોડમાં આપણે આપણા સંસ્કારોને પાછળ છોડી રહ્યા છીએ. આપણે અવારનવાર વિચારીએ છીએ કે પૈસા આવવાથી બધું ઠીક થઈ જશે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે પૈસાથી મકાન ખરીદી શકાય છે, ઘર નહીં. ઘર બને છે વડીલોના સન્માનથી, નાનાઓના પ્રેમથી અને એકબીજા પ્રત્યે ત્યાગની ભાવનાથી. યાદ રાખો, વૃક્ષ ગમે તેટલું વિશાળ કેમ ન થઈ જાય, જો તે પોતાના મૂળથી કપાઈ જશે તો તેનું સુકાવું નક્કી છે. આપણા માતા પિતા, આપણા સંસ્કાર એ આપણા મૂળ છે. તેમને ક્યારેય ન છોડો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય, જો તમને લાગે છે કે આ વાર્તામાં તમારી આસપાસની સચ્ચાઈ છુપાયેલી છે, અને જો તમને લાગે છે કે આ સંદેશ સમાજ સુધી પહોંચવો જોઈએ, તો તમારી પાસે એક નાની વિનંતી છે. આ વિડીયોને લાઈક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઈક આ સારા વિચારને હજારો લોકો સુધી પહોંચાડી શકે છે. કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો કે તમને આ વાર્તાનો કયો ભાગ સૌથી વધુ ભાવુક લાગ્યો. શું તમે પણ તમારી આસપાસ કમલ અને શિખા જેવા પાત્રો જોયા છે? તમારા વિચારો અમારા માટે ખૂબ અમૂલ્ય છે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
જેથી આપણે મળીને સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી જીવનની સચ્ચાઈથી જોડાયેલી અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારો આગામી વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને પોતાના સંસ્કારો સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી રામ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો તમારા ભાઈ માટે કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.